વચનામૃત પત્રાંક 404 403 પત્રાંક કાલે પૂરો થયો. આજે પત્રાંક 404 પાનું છે 351. મુંબઈ ભાદરવા સુદ દસમ ગુરુ 1948. આ પત્ર કૃષ્ણદાસ આદિ મુમુક્ષુ ઉપર છે. 449મો પત્ર કૃષ્ણદાસ ઉપર હતો, આ બી એમના ઉપર છે. આ 403 એ નામ જ નથી, નામ નથી પાછળ. જે ખબર પડી હોય પાછળ નામો લખ્યા, જે મળ્યા જ નથી, આપણને ખ્યાલ નથી, તે બ્લેન્ક છે. પત્રાંક 404 મુંબઈ ભાદરવા સુદ દસમ ગુરુ 1948. સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભ સ્થાને સ્થિત શુભ વૃત્તિ સંપન્ન મુમુક્ષુ ભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે. સ્વસ્તિ શ્રી, સ્વસ્તિ કે છે ડિક્શનરીમાં એમ લખ્યું છે જોડણી કોષમાં કે પહેલાના જમાનામાં પત્ર લખતા ત્યારે આગળ સ્વસ્તિ શ્રી એટલે મંગલ સૂચક, માંગલિક સૂચક આ શબ્દ છે પહેલા વાપરતા, અને કે કલ્યાણકારી, સર્વનું કલ્યાણ થાવ એવી એમાં ભાવના છે. સ્વસ્તિ શ્રી સ્તંભ તીર્થ, ખંભાત એ થંભણ તીર્થ, થંભણ પાર્શ્વનાથ, જે મંદિરમાં દેવચંદ્રજી ને જ્ઞાન પ્રાપ્તિ થઈ એમ લાગે છે એમના સંવંતથી, તે સ્તંભ તીર્થ એટલે ખંભાત. સ્તંભ તીર્થ શુભ સ્થાને સ્થિત શુભ વૃત્તિ સંપન્ન, શુભ વૃત્તિ સંપન્ન. કૃષ્ણદાસને કેટલું બધું લખ્યું છે 449મા પત્રમાં, એટલે બહુ યોગી જીવ છે. શુભ વૃત્તિ સંપન્ન મુમુક્ષુ ભાઈ કૃષ્ણદાસ આદિ બધા મુમુક્ષુઓ પ્રત્યે. કૃપાળુ દેવની કેટલી બધી લઘુતા, નમ્રતા. આપણે થાય કે ઓહો આવા મહાપુરુષ એવા નમ્ર થઈને બધાને ખમાવે તો આપણે તો કેટલું નમવું જોઈએ. ક્યાં આપણે એક આગિયા જેવા ને ક્યાં સૂર્ય જેવા. એટલે જેમ જેમ જ્ઞાન પ્રાપ્તિ વિશેષ વધે છે તેમ તેમ નમ્રતા આવે છે. જેમ કેરીનું ફળ મોટું થાય તેમ તેમ ડાળ નમે છે. સંસાર આખો ક્ષમાપનાનો પત્ર છે, કેમ કે ભાદરવા સુદ દસમ પાંચમની સંવત્સરી કરીને 5 દિવસ થયા છે, એટલે કૃપાલદેવ આ બધા પત્રો ખમાવાના લખે છે, ક્ષમાપના. સંસાર કાળથી આ સંસારમાં કેટલો કાળ ગયો આપણો? અનાદિ, કોઈ આદિ છે જ નહીં. સંસાર કાળથી તે અત્ર ક્ષણ સુધીમાં, આ હમણાંની ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ અપરાધ મન વચન કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામ રૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું, અને તે ક્ષમાવવાને યોગ્ય છું, અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધ આદિનો અનુપયોગ હોય તો પણ, તમને ખ્યાલ ન હોય કે મેં કોઈ અપરાધ કર્યો હોય તો પણ અનુપયોગ હોય, તમને ઉપયોગ નહીં રહ્યો હોય, મેં અપરાધ કર્યો હોય, તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તો પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્પણે વિનંતી છે. કેટલી વાર લઘુત્પણે, અત્યંતપણે અત્યંત શબ્દો 3 વાર લખ્યો છે. અત્યંત એટલે
અત્યંત સંપૂર્ણપણે. એક પણ દોષ રહી જાય તો મોક્ષ થતો નથી. કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત માત્ર અપરાધ થયો હોય, જેમ કે બાહુબલીજીને હવે એક સંજ્વલનમાં નહીં જેવું ભાઈઓને નમવું પડશે એટલું પણ અંશમાન માત્ર રહ્યું તો 12 મહિના સુધી ઊભા જાણે સુકાઈ ગયા તો પણ કેવળ ના નહીં થયું. એટલે એક પણ દોષ જો કંઈ પણ રહે કોઈ જીવ પ્રત્યે તો પણ મુક્તિ નહીં થાય. એટલે સર્વ જીવોનો જો આ પુણ્ય કે પાપ બધા જ ખમાવીને પૂરા કરવા પડે ત્યારે જ મુક્તિ મળે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો સંસાર કાળથી તે અત્ર સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય થયો હોય, કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, પ્રેમમાં કંઈ ખામી આવી હોય, નિષ્કામ પ્રેમ છે જ્ઞાનીઓનો, અને કોઈ પણ પ્રકારે અવિનય આપણે કૃપાલદેવ પ્રત્યે કહીએ તો આપણને યોગ્ય લાગે છે, પણ કૃપાલદેવ જેવા આપણા પ્રત્યે આવું કહેતા હોય તો આપણને લાગે ઓહો, એનું આ સિદ્ધપણું છે. કૃપાલદેવ એક પત્રમાં લખ્યું છે કે આખા જગતના શિષ્ય થવા રૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી, લાયક નથી. આખા જગતના ગુરુ નહીં, શિષ્ય થવા રૂપ દ્રષ્ટિ જેને વેદી, ખાલી કહેવા માત્ર નહીં કે અમે તો બધાના દાસ જ છીએ એમ નહીં, પણ આખા જગતના જે શિષ્ય થઈને બેઠા છે, ગુરુ નહીં, એ જ ગુરુ થવાને લાયક છે. સાચા આત્મજ્ઞાની પુરુષો ને માન અનંતાનુમોદી ચાલ્યું જવાથી એને અંતરમાંય મોટાઈ પણ એનો ભાવ નથી રહેતો. પ્રભુશ્રી જેવાય પણ કોઈ આવે તો આવો પ્રભુ, આવો પ્રભુ, નમ્ર થઈને બેઠા છે. કૃપાલદેવ કહેલું કે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, તમે પંપાળીને કામ લેશો તો તમારાથી હજારોનું કલ્યાણ થશે. એટલે પ્રભુશ્રી તો કે અમારું નામ આ લઘુ રાખ્યું છે તે ઘણું જ સારું કર્યું છે. અમે તો સૌથી છેલ્લી પંક્તિએ જેને બેઠા છે, લઘુતામાં જ પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. જે નાનો હોય એ જ મોટો થાય. પહેલાથી પોતા જે હાથને મોટો માને તો એ કોઈ દિવસ આગળ વધી શકે નહીં. એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર, આપણે સત્કાર કોનો કરીએ? મહાપુરુષોનો. મહાપુરુષો આપણા જેવા પામર જીવન, અમારો કોઈ અસત્કાર તમારા પ્રત્યે થઈ ગયો હોય, કોઈ આશાતના થઈ હોય, અવિનય, અભક્તિ, અસત્કાર કે બીજા તેવા અન્ય પ્રકાર કોઈ પણ સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી, મનતા કોઈ ભાવથી, કાયાથી કે વચનથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે, અત્યંત નમ્ર ભાવથી, લઘુતા ભાવથી તે સર્વ અપરાધોના અત્યંત લય, બીજી વાર પાછું, અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિ. એટલે શું? એટલે કે તે અપરાધ અત્યંતપણે નાશ પામે એવા ભાવથી, પરિણામ એટલે ભાવથી, એ અપરાધોના અત્યંત લય પરિણામ રૂપ આત્મસ્થિતિએ એવી આત્મસ્થિતિ કરીને હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું અને તે ક્ષમાવવાને યોગ્ય છું. હા, પણ નાનીઓ ખરેખર ઊંચો જીવ જ છે, પણ આપણે કૃપાલયની દશા જોઈએ છે કે એ કેટલા ઊંચા છે. એ તો સર્વથી ઊંચા છે, છતાં કેવું નમ્રપણું, મુમુક્ષો પ્રત્યે કેવો આત્મભાવ છે કે કોઈ પણ મારો દોષ થયો તો અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામ રૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધ આદિનો અનુપયોગ હોય, તમને ઉપયોગ ન પણ રહ્યો હોય કે ભાઈ મેં અપરાધ કર્યો છે, તમને કોઈ ખ્યાલમાં ન હોય તો પણ
તમને કોઈ પણ પ્રકારે તે અપરાધ આદિનો અનુપયોગ હોય તો પણ અત્યંતપણે, ત્રીજી વાર, અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી. પહેલા તો કહ્યું કે તમને ખ્યાલ નહીં રહ્યો, પછી કે જે પૂર્વકાળ જે વ્યતીત થયો એ સંબંધીની કોઈ પણ પ્રકારે સંભાવના છે કે અમે કોઈ અપરાધ તમારો કર્યો હોય તો સંભાવના જાણી. ફરી ચોથું, અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિએ કરવા અત્રક્ષણ લઘુત્વપણે વિનંતી છે. અત્યારે એ જ બસ માત્ર ક્ષમાપના જ માગી છે. આ વિશે બ્રહ્મચારી પત્ર સુદામાં દરેક મહાપુરુષોની એ જ રીત છે. કિંચિત અપરાધ થયો એને ખમાવીને ખાતું ચૂકતે કરી નાખે, લંબાવે નહીં આવા ભાવોને, નહીં તો ભવો ભાવ પાછા દુઃખ આપે. કોઈ સાથે વેર વિરોધ થયો હોય ને ન ખમાવીએ તો ભવો પૂર્વમાં નડે. એટલે એ સંબંધી 744 પત્રાંકમાં પત્ર સુદામાં 431 પેજ ઉપર જણાવે છે. ઓમ સત અગાસ તારીખ 12/9/43 ભાદરવા સુદ 13/1999. ક્ષમાસુર અરિહંત પ્રભુ ક્ષમાયાદિ ગુણધાર ક્ષમા અર્થી યાચે ક્ષમા ક્ષમા અર્પે ઉદાર. ક્ષમાસુર અરિહંત પ્રભુ ક્ષમા આદિ ગુણધાર. ખરેખર ક્ષમામાં સુરવીર કોણ? છતાં અરિહંત પ્રભુ. જેમ કે ભગવાન મહાવીરને કેટલા બધા દુઃખ પડ્યા છતાં અપરાધીને ક્ષમા, કોઈ વેરભાવ નહીં, ક્ષમા આપી દે. એ ક્ષમામાં સુરવીર એવા અરિહંત પ્રભુ ક્ષમા આદિ ગુણના જે ધરનાર છે. અને ક્ષમા અર્થી યાચે ક્ષમા, ક્ષમાનો અર્થી એ પણ ક્ષમા માગે. અને ક્ષમા અર્પે ઉદાર, અને ઉદાર એવો સામો જીવ હોય તે પણ ક્ષમા આપે. આપણે કોઈ ક્ષમા માંગે, આપણા કોઈ અપરાધ કોઈ કર્યો અને આપણને આવીને માફી માંગે કે માફ કરજો, તો આપણે પ્રેમથી પાછી ક્ષમા આપી. એમ નહીં કે તું તો એવો જ છે કેમ કહ્યું હતા, એમ નહીં. માફી માગી એટલે બસ પતી ગયું. એટલે એ ક્ષમા માગે છે જ મોટી વાત છે. તો આપણો ફરજ છે કે એને ક્ષમા આપી દેવી. એટલે કે વેરભાવ શાંત કરવો, એ ખાતું ચૂકતે કરવું. હવે આગળ લખે છે, જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરનો મળ દૂર થઈ પવિત્ર થવાય છે, તેમ આવા સંવત્સરી પર્વ જેવા પર્વમાં પણ પૂર્વ પાપો છોડી હૃદય નિર્મળ કરવા ખમત ખાણવા કરવાના છે. કૃપાળુદેવે પણ સંવત્સરીનો જે પત્ર લખ્યો છે ક્ષમાપના, તેમ બ્રહ્મચારીજી પણ સંવત્સરીની ક્ષમાપના માંગે છે. કે જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરનો મળ દૂર થઈને પવિત્ર થવાય, અથવા નદીના પાણીથી કે જળથી જેમ મળની શુદ્ધિ થાય, તેમ આવા સંવત્સરી પર્વ જેવા પર્વમાં પૂર્વે જે પાપો બાંધ્યા હોય તેને હૃદયથી નિર્મળ ભાવથી જો ખમત ખામણા કરીએ તો એ મેલ ધોવાઈ જાય છે. ભૂતકાળને ભૂલી જઈ મોક્ષ માર્ગમાં આગળ વધાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણયો અને પરિણામ કરવાથી તે બની શકે એમ છે. જી ભૂતકાળને ભૂલી જાઓ. સંવત્સરી એટલે વર્ષમાં એક જ વાર આવે, 12 મહિનામાં તો અવશ્ય ખમાવવા. ભૂતકાળને ભૂલી જઈ મોક્ષ માર્ગમાં આગળ વધાય તેવું બળ મળે, જેની સાથે વેરભાવ ભૂલી જવો અને જાણે નવું બધું વ્યવહાર ચાલુ થયો એમ મનમાં લાવી બળ મળે એવા ભાવ, નિર્ણયો અને પરિણામ કરવાથી તે બની શકે એમ છે. જી પૂજ્ય ત્યાં હોય તો મહારાજ તરફથી તેમના કુટુંબને ક્લેશનું કારણ બન્યાનું તેમના ચિત્તમાં રહેતું હોય તે વિચારી ક્ષમા આપવા નમ્ર વિનંતી છે. જી કોઈ કારણે એમના માતા પિતાને ખોટું લાગ્યું હોય
કોઈ એમના કુટુંબીઓને સારો ના, આ વિવેચન આનું નથી. હા, નથી. એટલે પછી શું કરીએ આપણે, એને લગતા જે વિવેચન નથી આ બે પત્રોનું. વિવેચન હોય તો લઈએ જ, પણ એ નથી. એટલે આ વિવેચન જેવું જ થયું. એમને લગતા એ મહાપુરુષોએ ક્યાં ક્યાં શું સમજાવ્યું પ્રભુ શ્રી બ્રહ્મચારી, તે આપણે લઈએ છીએ. હમણાં શું આ પત્ર ક્ષમાપનાનો છે, એટલે ક્ષમાપના સંબંધી કંઈ નવું આપણને જાણવા મળે મહાપુરુષોના વચનોમાં, કે આપણે કેવી રીતે ક્ષમાપના માગવી જોઈએ. એમ કે મારા તરફથી તેમના કુટુંબને કોઈ ક્લેશનું કારણ બન્યું હોય તો ક્ષમા આપવા નમ્ર વિનંતી છે જી. મારા ચિત્તમાં કોઈને દુભાવવાનો ભાવ હતો નહીં, અને છે પણ નહીં, છતાં કર્મના ઉદય તેમ કોઈને લાગ્યા કરતું હોય તો વિનય ભાવે ખમાવું, એ વિતરાગ ધર્મની શોભા છે. મહાપુરુષોને એવું વર્તન હોતું જ નથી કોઈને દુભાવે, છતાં કોઈ મારા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય તો હું નમ્ર ભાવથી ક્ષમાવું છું, અને એ જ વિતરાગ ધર્મની શોભા છે. આપણામાં વિનય ભાવની ઉજ્જવળતાનું કારણ છે જી. એને આપણો વિનય ભાવ, માન આપણું નમે, કમાવું સહેલું નથી. માન કસાય મંદ થાય તો જ કમાવાય. તો હું મોટો, હું ડાયો, હું કેમ નમું? તો એટલે વિનય ભાવ આવે તો જ એ કમાવી શકે. ખરેખર મોટો કોણ? ગમ ખાય તે મોટો. ક્રોધ ને ઝઘડા સામે થાય એને મોટો જ્ઞાનીઓ નથી કહેતા. જે સહન કરે, પ્રભુ શ્રી કે ખમી ખૂંદે, તે મોટો. બાકી તો દુનિયામાં બધા જૈસે કો તૈસા, એ તો દુનિયામાં ઝઘડા થતા જ આવે છે, પણ સામાવાળો ગમે તેવું દુઃખ આપે કે ગમે તેમ બોલે તો પણ તો જે પોતે સંભાવ રાખીને સહન કરે, એના જ કર્મ ખપે, એને એ જ જ્ઞાનીની દ્રષ્ટિમાં મોટો છે. આપણા વિનય ભાવની ઉજ્જવળતાનું તે કારણ છે. કેટલો કાળ આ દેહમાં આપણે બેસી રહેવું છે, કેટલો કાળ બેસી, છેવટે જવાના. અને વેરભાવ જો સાથે લઈને જઈએ તો આવતા ભાવમાં કેવા ભાવ મળે? આ બિલાડી ઉંદરના, સાપ નોળિયાના, મોર કે સાપના, કે એકબીજાને જોતા જ મારી નાખવું, એ જ ભાવ થાય ને. કેમ કે પૂરુંનું વેર છે, એટલે એને જોતા જ એવી બુદ્ધિ સૂજે કે એને હું કેમ કરું. એટલે મહાપુરુષો કે વેર રાખીને કેટલા કાળ જીવવું છે, અહીંયા જવું છે 5-25 વર્ષમાં, અને એવું શું કામ કાર્ય કરીએ કે આપણે ભાવ નડે? આપણે કેટલો કાળ આ દેહમાં આપણે બેસી રહેવું છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, વારા ફરતી વારો આવે તેમ આપણે માથે મરણ ભમે છે. પ્રભુ શ્રી કે લીધો કે લેશો એમ થઈ. લીધો કે લેશો એટલે શું? જો કે પેલાને લીધો, પેલો મરી ગયો, પેલો મરી ગયો, જો ત્યાં બળે ત્યાં બળે. અરે પણ આ બળતું તારા તરફ આવે છે. બીજાને લીધો, તને પણ લેશે, એટલે ચેતી જા. એટલે કે માથે મરણ ભમે છે, તે અચાનક પાડી જાય. ત્યાર પહેલા નિશ્ચલ્ય થઈ સદગુરુ શરણમાં બુદ્ધિ રાખી નિર્ભય બની જવા જેવું છે જી. કોઈ સાથે વેર વિરોધ ન હોય તો આપણને ખૂબ આનંદ રહે, નહીં તો મરણ વખતે એ ભાવો બહુ નડે. આપણું ધાર્યું કાંઈ બનતું નથી તો નકામા સંકલ્પ વિકલ્પમાં ખોટી થઈ કરવા યોગી એવો આત્મવિચાર રૂપ ધર્મ આરાધવામાં ઢીલ શા માટે કરવી? કોઈ પણ કાર્ય આપણું ધાર્યું થતું જ નથી. આપણે આ પૂર્વે કર્યા હોય તે નિમિત્તે તે પ્રમાણે જ બને છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. તો કે આવા બધા બહુ વિકલ્પો કરીને શું કામ આપણો સમય બગાડવો? એ સમયને આત્મવિચારરૂપ ધર્મ આરાધવામાં જ કેમ ન ગાળવો? આમાં શા માટે ઢીલ કરવી? જેને સદગુરુની આજ્ઞા મળી છે તે મહાભાગ્યશાળી જીવે તો હવે પ્રમાદ તજી પ્રાણની પેઠે તે આજ્ઞા પ્રત્યે અત્યંત આદર રાખી પ્રાણાંતે પણ તે ચૂકાય નહીં તેવો અભ્યાસ કરી દેવા યોગ્ય છે જી. આપણને સત્પુરુષની આજ્ઞા મળી છે, જે અતિ દુર્લભ છે.
અદ્ભુત મહાપુણ્યનો ઉદય આપણને આજ્ઞા મળી એટલે હવે એ મહાભાગ્યશાળીને જ મળે તો કે છે હવે એનો પ્રમાદ તરી જજીને એ આજ્ઞાને પ્રાણની પેઠે 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ કે 3 પાઠ મંત્ર વગેરે જે કંઈ પણ આજ્ઞા મળી છે તે ખૂબ આદર ભાવ રાખી પ્રાણાંતે પણ પ્રાણ જાય તો ભળે ધર્મ અર્થે અહીંયા પ્રાણ જી છાંડે પણ નહીં ધર્મ પ્રાણાંતે પણ ત્યાગના ચુકાય ને તેવો અભ્યાસ કરી દેવા યોગી છે જી ઘણા ભવમાં સજ્જનોનો સમાગમ જીવને થયો હશે પણ પોતાની બેદરકારી અને મોહમાં જીવે સાચી વસ્તુને હૃદયમાં સ્થાન આપ્યું નથી તે ભૂલ આ ભવમાં કાઢી નાખવા યોગી છે એટલે અનેક ભાવમાં આપણને સજ્જન પુરુષોનો જ્ઞાની પુરુષોનો સમાગમ થયો છે પણ એ તરફ બેદરકારી રાખી ઠીક હવે એ તો કે અને મોહમાં જીવ સાચી મોહમાં ને મોહમાં જ રહ્યો સાચી વસ્તુને અને હૃદયમાં સ્થાન આપ્યું નહીં તો કે જે એ ભવમાં ભૂલ્યા પરબ્રહ્મમાં પણ હવે આ ભૂલ આ ભવમાં કરવા યોગ્ય નથી જાગ્યા ત્યાંથી સવાર પ્રભુશ્રી કે મોડું થયું તો થયું હવે તો કરવા માંડ કે ભાઈ હવે તો આપણી ઉંમર બેતી થઈ ગઈ હવે શું થાય એવું નહીં ભલે ને વૃદ્ધાવસ્થા છે જેટલું રહ્યું છે તેટલામાં તો ઘણું કામ થઈ શકે આ તો ભાવ ઉપર આખા જૈન ધર્મનો આધાર છે ભાવ બળો સંસારમાં અને પાઘડીને છેડે કસબ પ્રભુશ્રી શું કે પાઘડીના છેડે કસબ પહેલા પાઘડી આવતી એમાં છેલ્લે કસબ આટલી કસબ હોય એટલે એ ચાંદીની હોય છે ચાંદી ઉપર કોઈ સોનાનું પાણી ચડાવેલું હોય એટલે એ કસબ જો વેચી દે તો નવી પાઘડી આવી જાય ભલે તેમાં ચાંદીનું ના હોય એમ એટલે છેલ્લો ભાગ બી જેમ પાઘડીમાં કામનો છે તેમ તમારું જીવન ભલે ને વ્યતીત થઈ ગયું જેટલું હાથમાં રહ્યું છે એ સુધારી લો તો બધું થાકો વળી રહે વળી ક્ષમાપનાના પત્રમાં 445માં પણ બ્રહ્મચારી લખે છે તત ઓમ સત ભાદરવા સુદ પૂનમ મંગલ 1999 જેમ બને તેમ કોઈ પ્રત્યે વેરભાવ ન થાય તેમ વર્તવાથી તથા ભક્તિમાંથી બીજે ચિત્ત વારંવાર ન જાય તેમ કરવાથી આત્મિત સધાશે નહીં તો સંસારના જન્મ મરણ છૂટવા બહુ મુશ્કેલ છે જેમ બને તેમ જેટલું થઈ શકે તેમ કોઈ પ્રત્યે પણ વેરભાવ ન થાય મહાપુરુષો અહીંયા સુધી કહે કે કોઈનું આપણે લેણું હોય આપતો ન હોય તો પણ એની સાથે ઝઘડા કરીને કોર્ટે ચડવા કરતા સમજૂતીથી કામ લઈ લેવું અને ન જ આપે તો સમજવું કે પૂર્વનું દેણું પતી ગયું પૂરું દેણું હશે નથી આપતો અને માનો દેણદારી નહીં હોય અને આપણે સંભાવ રાખીને એને જતું કરીએ તો આવતા ભવમાં કે ગમે ત્યારે એને વ્યાજ સહિત આપવું પડે પણ આ ભવમાં આપણે ક્લેશ ઝઘડા કરીને કોર્ટે ચડીને આપણા પરિણામ બગાડીએ એ પૈસો તો અહીંયા જ પડ્યો રહેવાનો પણ એ નિમિત્તે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જે કર્યું એના પ્રત્યે જે દુર્ભાવ કર્યો એ ભવ નડે એટલે વેરભાવ તો જેમ બને તેમ નિર્મૂળ કરવા જ કહ્યું છે જેમ બને તેમ કોઈ પ્રત્યે વેરભાવ ન થાય તેમ વર્તવાથી તથા ભક્તિમાંથી બીજે ચિત્ત વારંવાર ન જાય ભટકી જાય ચિત્ત વારંવાર ન જાય તેમ કરવાથી આત્મહિત સધાશે મને સમજાવીને કે ભાઈ હવે હું ભક્તિમાં છું હવે વિચાર છોડો પછી આપણે કરવા જ છે હમણાં નહીં એમ કરીને મનને પાછું વાળવું નહીં તો શું થશે વેરભાવ રાખવાથી કે ભક્તિમાં બીજે ચિત્ત ફેરવાથી સંસારના જન્મ મરણ છૂટવા બહુ મુશ્કેલ છે અહીંયા આપણે જન્મ મરણ છોડવા માટે આવ્યા છીએ અને અહીંયા પછી બીજા જ વિચારો કર્યા કરીએ તો ઉત્તમ ભાવોનો સંગ્રહ ક્યાં થાય ઉત્તમ નિમિત્તોમાં પણ આપણું મન બહાર જ રહે તો એ કાર્યસિદ્ધિ કેવી રીતે થશે નહીં તો સંસારના જન્મ મરણ છૂટવા બહુ મુશ્કેલ છે ગમે તેવા સંયોગોમાં પણ
પરમ કૃપાળુ દેવના ચરણ કમળ હૃદયમાં શીતળતા પ્રેરતા રહે તેવી વૃત્તિ કર્યા વિના સંસાર તરી શકવો દુર્ઘટ છે જી. ગમે તેવા સંયોગ કર્મને આધીન મળી આવે સુખ કે દુઃખના, પણ પરમ કૃપાળુ દેવના ચરણમાં આપણું હૃદય રહે તો અંતરમાં શીતળતા રહેશે, શાંતિ રહેશે, અને એના વિના આ સંસાર સમુદ્ર તરવો દુર્ઘટ છે જી. નિમિત્તો સુખ દુઃખના આવવાના દરેક સંસારીને, પણ એમાં સંભાવે પાર ઉતરી શકે તો જ એ જીતી જાય. ચિત્ત અસ્થિર રહે તેવા ક્લેશમાં ઉતરવા યોગ્ય નથી. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ક્લેશના કારણો તો સંસારીને હોય જ, કંઈ ને કંઈ નિમિત્તો એવા બને જ, પણ એમાં વારંવાર જો સત્પુરુષના વચન બળે જો વૈરાગ ઉપશમનું બળ નહીં રાખે, આત્મજાગૃતિ, તો એ બધામાં રાગદ્વેષ જ થવાના, નવા કર્મબંધ જ થાય અને પછી એનો ભાવ બગડી જાય આખો. એટલે ચિત્ત અસ્થિર રહે તેવા ક્લેશમાં ઉતરવા યોગ્ય નથી. પ્રારબ્ધમાં બાંધેલું હશે તેટલું જ જીવને મળે છે. આપણું કોઈ લઈ ગયો તો સમજવું કે મારું નથી. કૃપાલુ તો ક્યાં સુધી કે શું કામ આર ધ્યાન કરે, એ પૈસા ક્યાંય ગયા નથી. તો કે કેવી રીતે? કે અમુક વર્ષ તારી પાસે રહ્યા, હવે એ પૈસા એની પાસે રહે છે, એમાં શું ફરક પડ્યો? પૈસા ક્યાંય ગયા નથી. એમ કરીને મનને કેવો સંતોષ આપે કે તું ખાય તો 2 રોટલી છે, તો શું કામ આ ધ્યાન કરે? આટલું તારે સંભાળવું પડતું તો હવે એ સંભાળે છે. એમ કરીને મનને સંતોષમાં લાવી દેવું. કેમ કે કોઈ ઉકળાટ કરવાથી પણ કંઈ આવવાનું નથી. માનો એ આપતો ન હોય તો પછી શું કરવું? ક્ષમતા ભાવ રાખવો. વૃત્તિ પરમ કૃપાળુ દેવના ચરણ કમળ હૃદયમાં શીતળતા પ્રેરતા રહે તેવી વૃત્તિ કર્યા વિના આ સંસાર સમુદ્ર તરી શકો દુર્ઘટ છે જી. ચિત્ત અસ્થિર રહે તેવા ક્લેશમાં ઉતરવા યોગ્ય નથી. પ્રારબ્ધમાં બાંધેલું હશે તેટલું જીવને મળે છે, ક્લેશ કરીએ વધારે મળે નહીં. કે હું તો ખૂબ ઝઘડા કરું, એની સાથે કોર્ટે ચડી જાઉં એટલે કેમ નહીં આપે? આ માત્ર ભાવ બગાડીને આપણા આત્માને જ બંધન કરીએ છીએ. એ કોઈ, અને આપણું નસીબમાં હશે તો કોઈ લૂંટી શકે નહીં. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાં એવો શબ્દ ન પીજીએ જેથી ચિંતા જાય. જે બનવાનું છે તે જ બને, નહીં બનવાનું તો કોઈ કાળે નહીં બને. ગમે એટલું આપણે ઈચ્છતા હોઈએ, આમ તો બધા જ પૈસાદાર કરોડપતિ થવાય છે, તો કેમ આવતા નથી બધાને? પુણ્ય પ્રમાણે જ આવે. એટલે મહાપુરુષો કહે છે કે જે મળે એમાં સંતોષ માનો. કોઈને 500 મળે, કોઈને 5000, કોઈને 5 લાખ, 50 લાખ, બધું જ બરાબર. કોઈ કે 5000 તો કે બહુ છે, 50000 તો બહુ છે. એમ એ રીતે સંતોષ ભાવ આણશે તો એ હંમેશા સુખી રહેશે. કેમ કે વિશેષ આકાંક્ષા મેળવવાની કરવાથી કંઈ મળી જતું નથી, તો પછી જે મળે એમાં સંતોષ રાખે તો સદા સુખી રહે. એટલે સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. કૃપાલજી હંમેશા ભિખારી છે. પછી ભલે ને કરોડોપતિ હોય, પણ એને કરોડના 2 કરોડ કરવાની જો ભાવના હોય તો જ્ઞાની એને મેળવવાની ઈચ્છા છે, વિશેષ મને મળે, એટલે કે એ ભિખારી જેવો છે. આમ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે. એટલે કે જેટલા જીવો પૂદગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે જ્ઞાનીની દ્રષ્ટિમાં. દુનિયા ભલે એને મોટો કહે, પણ કૃપાલ કે એનું અંતર પૂછ્યું તો ખબર પડે કે કેટલી બળતરા છે અંદર. પૈસા કમાવા 18 પાવસાન સેવીને એ ઈઝી સરળ નથી. કેટલાય એમાં કાવા દાવા કે કેટલાય માયાચાર કે બધા પ્રપંચો 18 પાવસ્થાન સેવા પડે, એથી મનમાં ક્યાં શાંતિ હોય? કર્મબંધન તો જુદી વાત છે, અહીંયા જ દુઃખી હોય. એટલે કે ધન કમાવામાં દુઃખી, સાચવવામાં દુઃખી, અને ખર્ચાઈ જાય તોય દુઃખી. ખર્ચવા પણ એને આનંદ નથી થતો કે ભાઈ આપણે તો
મુંબઈ જઈ આવ્યા, રૂપિયા 10,000 25,000 ખર્ચી આવે, મજા આવી ગઈ, ખૂબ આનંદ આવી ગયો. હાલું 25,000 ઓછા થઈ ગયા. એટલે પણ તારી પાસે તો લાખો છે. એ જીવને થતું, એને તો કિંચિત માત્ર ગ્રહણ કરવું એ સુખનો નાશ છે, કૃપાલય કે. પણ આની વૃત્તિ તો કેવી છે, કૃપાલય લખ્યું પત્રમાં, મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આખી જ્ઞાનીની દ્રષ્ટિને આપણી દ્રષ્ટિમાં આસમાન પાતાળનું અંતર છે. એટલે અહીંયા વાત કે આ ખમાવાની હતી. એવી રીતે બે પત્ર આપણે વાંચ્યા, ફરી આ પત્ર વાંચી જઈએ. ફરી એક 847 પત્રમાં પણ કહ્યું છે, પત્રાંક 847, પાનું છે 703 પત્ર સુધામાં. સત ઓમ સત, પત્રાંક 847, અગાસ, તારીખ 28/7/50, દ્વિતીય અષાઢ 14, શુક્ર 2006. તત ઓમ સત. ખમાવો સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને, મૈત્રી હો સર્વની સાથે, બેરી માનો ન કોઈને. ખમાવું સર્વ જીવોને, ખામે સર્વ જીવે, સર્વે જીવા ખમંતુ મેં. સર્વ જીવો મને ક્ષમા આપો, કેમ કે મિત્તિ મેં સૌ ભૂયેશું. ભૂયેશ એટલે ભૂત પ્રાણી, સર્વ પ્રાણી પ્રત્યે મારે મૈત્રી ભાવ છે. મિત્તિ મેં સૌ ભૂયેશું, વૈરમ મધ્યમ ન કેણી, કોઈ સાથે મને વેરભાવ નથી. મૈત્રીઓ સર્વની સાથે, વેરી માનું ન કોઈને, કોઈને હું વેરી માનતો નથી. અષાઢ ચોમાસી પાખી સંબંધી આપ કોઈ પ્રત્યે માઠા યોગા વ્યવસાયથી જાણતા જાણતા યોગ્ય વર્તન થયું હોય, તે ભાવ નિંદી ફરી તેમ નહીં વર્તન થવા દેવાની ભાવનાએ ઉત્તમ ક્ષમા પરમ કૃપાળુ દેવની સાક્ષીએ છું. તથા તેઓ કોઈ આપના વર્તનની સ્મૃતિ રહી હોય, તે ભૂંસી નાખી નિશ્ચલ્યપણે ખમું છું જી. ક્લેશનું કારણ કોઈને આજીવ ન થાય અને કોઈને ક્લેશનું કારણ ન માને, એવા ભાવ ટકી રહે તેવી પરમ કૃપાળુ દેવ પ્રત્યે સાચા અંતઃકરણે યાચના ભાવના ઈચ્છા છે. સર્વને નમ્ર ભાવે ખમાવી પત્ર પૂર્ણ કરું છું જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અષાઢ ચોમાસી પ્રત્યે પ્રતિક્રમણ કરીને કે મારા મન વચન કાયના યોગથી કોઈની નિંદા થઈ હોય મનથી, કે ફરી કોઈ બીજું વર્તન કાયાથી ખરાબ થયું હોય અથવા વચનથી કંઈ બોલાઈ ગયું હોય, તેની હું પરમ કૃપાળુ દેવની સાક્ષીએ ક્ષમા ઈચ્છું છું. તેવા કોઈ આપના વર્તનની સ્મૃતિ રહી હોય, આપનું કંઈ વર્તન મારા પ્રત્યે કંઈ ખરાબ થયું ને એવી સ્મૃતિ મારા અંદર રહી ગઈ હોય, તો એને ભૂસી નાખું છું અને તમે પણ નાખી નિશ્ચલ્યપણે તમને ખમાવું છું. ક્લેશનું કારણ કોઈને આજીવ ન થાય. હું સર્વને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ નહીં થાઉં. એમ ક્લેશનું કારણ કોઈને આજીવ ન થાય અને કોઈને ક્લેશનું કારણ ન માને. બીજાને ક્લેશનું કારણ માને કે મારે આ કામ છે ને બધું સવળું થવાનું, બધું સરખું થાય, પણ પેલા ભાઈ આમ કર્યું એટલે જ બધું બગડી ગયું. પણ મારા કર્મે આ નિમિત્તરૂપ બન્યો એ નહીં, મારા કર્મે બગડ્યું છે એમ નહીં, આ બગાડનારા છે એટલે એને ક્લેશનું કારણ માને અને આ ધ્યાન કરે, ધર્મ બાંધે. થવાનું તો થઈ જ રહ્યું છે, પણ આવો ભાવ કરીને નવા કર્મ ઉપાર્જન કરે છે. એટલે કે છે હું કોઈને ક્લેશનું કારણ ન થાઉં અને કોઈને ક્લેશનું કારણ ન માનું, બીજાને પણ. એવા ભાવ મારા ટકી રહે તેવી પરમ કૃપાળુ એ પ્રત્યે સાચા અંતઃકરણે યાચના ભાવના ઈચ્છા છે. સર્વને નમ્ર ભાવે ખમાવી પત્ર પૂર્ણ કરું છું જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એમ કૃપાલ દેવે આ પત્રમાં ફરી વાંચી લઈએ. શું કહ્યું?
પત્રાંક 404, મુંબઈ ભાદરવા સુદ 10 ગુરુ 1948. કૃષ્ણદાસાદિ પ્રત્યે સ્વસ્તિ શ્રી સ્તંભ તીર્થ શુભ સ્થાને સ્થિત, એટલે કે ખંભાતમાં સ્થિત, શુભ સ્થાનમાં સ્થિત. ખંભાતમાં એટલું મોટું તીર્થ છે કે જ્યાં 75-80 તો મંદિરો છે, જૈન દેરાસરો આજે પણ છે. હા, 72 એટલે 72. હા, કેટલા શિખરબંધી અને પેલા અને ઘર દેરાસર 20-22 વરી બીજા ઘર દેરાસર ને 72 તો શિખરબંધી. એટલે કૃપાલે લખે છે સ્તંભ તીર્થ, શ્રી સ્તંભ તીર્થ ખંભાત તીર્થ શુભ સ્થાને સ્થિત, શુભ વૃત્તિ સંપન્ન મુમુક્ષુ ભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે સમશ્રીની ક્ષમાપણા લખે છે. સંસાર કાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામ રૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ખમાવું છું અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધ આદિનો અનુપયોગ હોય તો પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્રક્ષણ લઘુત્તપણે વિનંતી છે. જી, કોઈ પણ મારો અપરાધ થયો તો અમને ક્ષમા કરજો અને લઘુત્વ ભાવે પાછું કમાવું છું. અને આ પત્ર અને 400 એના પછીનો પત્ર પણ ક્ષમાપણાનો જ છે, 405માં. એમાં પણ એ જ ભાવ કે છે. 405મો પત્ર છે મનસુખભાઈ દેવસીભાઈ લીમડી બાળા ઉપર, મુંબઈ ભાદરવા સુદ 10 ગુરુ 1948. એટલે એક જ દિવસે લખેલા 2 પત્રો છે. અત્ર ક્ષણ પર્યંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિશે, પૂર્વ પહેલા જેટલો સમય વ્યતીત થયો તે કાળને વિશે મન, વચન, કાયાના યોગથી જે અપરાધ આદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું. કોઈ અપરાધ થયા હોય, કોઈ પણ તમારા પ્રત્યે મને ભાવ આવ્યો હોય, બધું ભૂલી જાય, ભૂસી નાખી. જેમ પાટી કેમ સાફ કરે ધોઈને, તેમ મારા મગજમાં કંઈ આપના પ્રત્યે હોય તો બધું ભૂસી નાખી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું. હવે પછીના કોઈ પણ કાળને વિશે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું. અસંભવિત કેમ કે હવે કે ભવિષ્યમાં નહીં થાય. જેમ આપણે પણ 14ના આવું બોલીએ છીએ કે ભૂતકાલ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિગના, આત્માર્થે કરીએ ખામના. આત્માના અર્થે આ ક્ષમાપના કરું છું, માગું છું. ખામણા એટલે ક્ષમાપના. પણ ભૂતકાલ કી ક્ષમા સફળ જબ, ભૂતકાળમાં જે આપના પ્રત્યે દોષો થયા છે તે ક્યારે સફળ થાય કે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા, ભવિષ્યમાં નહીં કરું આપના પ્રત્યે એવા દોષો તો એની માફી થાય. તેમ અહીંયા કૃપાલુ કે છે કે કોઈ પણ કાળને વિશે, ભવિષ્યકાળને વિશે પણ તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું. ભવિષ્યમાં બી નહીં થાય હવે અપરાધ. તેમ છતાં પણ કોઈક અનુપયોગ ભાવે, કોઈ ઉપયોગ નહીં રહે થઈ જાય તો દેહ પર્યંતને વિશે તે પ્રકાર ક્વચિત થાય. આ દેહ છે ત્યાં સુધી કોઈ પ્રકાર ક્વચિત થાય તો તે વિશે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું. ભવિષ્યમાં પણ કોઈ થઈ જાય તો એની ક્ષમા માગું છું. કેમ કે એની ક્ષમાપણાની કેટલી મહત્તા છે. મુનિ હોય, આત્મજ્ઞાની મુનિની વાત છે, એને કોઈ અપરાધ એવો થઈ ગયો તો એને 15 દિવસમાં ખમાવવું જ પડે.
15 દિવસથી વધારે જો એ ખેંચી લે તો એ અનારાધક છે, વિરાધક છે. અને આત્મજ્ઞાન સહિત મુનિ નથી પણ શ્રાવક છે તો એને 4 મહિના, વધારેમાં વધારે કોઈ અપરાધ થયો તો 4 મહિનામાં તો કમાવી જ દેવું, તો એ આરાધક છે, નહીં તો વિરાધક છે. અને સમકીતિ એટલે શ્રાવકના વ્રત નથી, ચોથે ગુણસ્થાન કરેલો સમ્યક દ્રષ્ટિ જીવ, એને વધારેમાં વધારે 12 મહિના અથવા વ્યવહાર સમકીત જેને છે, આપણા જેવાને કંઈ બી શ્રદ્ધા છે, આપણે પણ 12 મહિને તો કોઈ અપરાધ કોઈની સાથે થયો હોય તો કમાવી જ લેવું, નહીં તો એ પણ આરાધક નથી પણ વિરાધક છે. એ ભાવ આપણે બોલીએ છીએ કે મુનિકો પક્ષ એટલે 15 દિવસ, મુનિકો પક્ષ શ્રાદ્ધ ચૌમાસી, શ્રાદ્ધ એટલે શ્રાવકને 4 મહિના વધારે મેક્સિમમ. મુનિકો પક્ષ શ્રાદ્ધ ચૌમાસી સંવત્સર સમકીતિ તના, સંવત્સર એટલે 1 વર્ષ, સમકીતિને 1 વર્ષ સુધી વધારે મુદત. સંવત્સર સમકીતિ તના આત્માર્થે કરીએ ખામના. શાના માટે કમાવું? આત્માર્થે, મારા આત્માના કલ્યાણ માટે, મારા આત્માને હલકો કરવા પાપથી. ઇન હદ તક અવિરાધન આખી, ત્યાં તક તો અવિરાધક છે. અતઃ પરમ વિરાધના, એથી પછી આગળ વેરભાવ ચલાવે તો એ આરાધક નથી પણ વિરાધક છે. ઇન હદ તક અવિરાધના આખી, અતઃ પરમ વિરાધના આત્માર્થે કરીએ ખામના. માત્ર આત્મકલ્યાણ અર્થે, બીજા અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. જેને જન્મથી છૂટવું છે તેને વધારેમાં વધારે સંવત્સરિક સમાપના તો કરવી જ જોઈએ. આમ તો 4 મહિનામાં આપણે કમાવીએ, પણ વધારેમાં વધારે 12 મહિના, એથી આગળ નહીં. એટલે નમ્રપાણે કમાવું છું, વિસ્મરણ કરવા યોગ્ય નથી. કંઈ પણ સત્સંગ વાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગી છે. અને તમે પણ કે છે હવે કૃપાલે પેલો ઉપદેશ કરે છે કમાવ્યા, પણ આ મનસુખભાઈને લખે છે સત્સંગ આદિ વાર્તાનો પરિચય રાખતા રહેજો, તે પ્રયત્ન કરવા યોગી છે. સત્સંગથી આત્મા લીલો રહે, એના ભાવો બધા હંમેશા એ બન્યા રહે. એ વિશે ફરી પત્ર સુદામાં પત્રાંક 25 જણાવે છે. આમાં શું કે છે કે ખરેખર આ જીવ ઉપરથી બધું ખમાવી લે, પણ અંદરથી એ ભાવો જતા નથી, એટલે જીવનું કલ્યાણ થતું નથી. એ ભાવ એમાં વિશેષ આપણને સમજાવે છે. પત્રાંક 25 પત્ર સુદામાં પાનો 39, અગાત ભાદરવા સુદ 8 રવિ 1983 આપનો પત્ર આવ્યો, તે વાંચી સર્વ હકીકત જાણી છે. જી આવી ક્ષમાપનાઓ જીવે અનેક વાર માંગી છે. આવી ક્ષમાપનાઓ જીવે અનેક વાર માંગી છે અને બીજાને માફી આપી છે. છતાં આ જીવને હવે કોઈ પણ જીવ સાથે સ્નેહ બંધન કે દ્વેષ બંધન ન થાય, કેવળ એક સમય વિતરાગ ભાવ રહે, એવો ભાવ હજુ કોઈ કાળે આવ્યો નથી. બસ દોષ કરીએ, ક્ષમા માંગી લઈએ અને પાછા દોષ એમના એમ કરીએ છીએ. પણ આ દોષોનું મૂળ કારણ રાગદ્વેષ છે. તો બધો લોક પરિચય ઘટાડું, લોક સંબંધી બંધન એને ઓછા કરું, કે સ્વજન કુટુંબ પ્રત્યેનો રહેલો રાગ ઘટાડું, એ એને આવતું જ નથી. દોષ કરો, માફી માંગો, બસ. પણ કેટલી વાર માફી થતી જ નથી. આમ છતાં આ જીવને કોઈ પણ જીવ સાથે સ્નેહ બંધન, જેને લઈને આપણને
કાં તો અત્યંત રાગ હોય તો એની સાથે દોષ થઈ જાય, અથવા દ્વેષ ભાવ હોય તો એ કર્મ આ બીજો ભાવ આવી જાય, વેર ભાવ. પણ કે હવે એ સમરસ વિતરાગ ભાવ રાખીને કોઈ પ્રત્યે રાગ દ્વેષ હવે ઘટાડું વધારું જ નહીં, એ ભાવ એને બેસતો જ નથી, હજુ ઉતરતો નથી અંદર. આપનો પત્ર આવ્યો તે વાંચી સર્વ હકીકત જાણી છે જી. આવી ક્ષમા આપનાર જીવે અનેક વાર માંગી છે અને બીજાને માફી આપી છે, છતાં આ જીવને હવે કોઈ પણ જીવ સાથે સ્નેહ બંધન કે દ્વેષ બંધન ન થાય, કેવળ એક સમરસ વિતરાગ ભાવ રહે બધા પ્રત્યે, એવો ભાવ હજુ કોઈ કાળે આવ્યો નથી અનંત કાળમાં. તેવા ભાવો પ્રાપ્ત કરવા તેવો પુરુષાર્થ પણ કરતો નથી કે ભાઈ મારી આ કમજોરી છે, મને તો હું ઘટાડું, પુરુષાર્થ જાગૃતિ રાખીને રાગદ્વેષને ઘટાડું તો મારા આવા ભાવો વેરના ભાવો વગેરે થાય નહીં. પણ એવો પુરુષાર્થ પણ જીવ કરતો નથી, ઉલટી માયાની અને કષાયની વૃદ્ધિ કર્યા કરે છે. પ્રતિબંધ વધારતો હોય અને પોતાના ખ્યાલમાં ન આવતું હોય અને પોતે ઉલટો હું ત્યાગી વૈરાગી છું એમ માનતો હોય, આવા જીવને મુમુક્ષુ કહેવો કે મોહનીય કર્મે ઠગેલો કહેવો? શું આપણે તો માફી માંગી લીધી, અથવા આપણે તો ત્યાગી છીએ વૈરાગી છીએ એમ પોતાના મનથી માનતો હોય અને અંદરથી માયા મોહ ઘટતો ન હોય, કશાય એમના એમ હોય, પોતાને માની લીધું કે આપણે ત્યાગી છીએ અને અંદરમાં રાગી છીએ, તો કે છે એને મુમુક્ષુ કહેવો કે મોહનીય કર્મે ઠગેલો કહેવો? માની લીધું પોતાની દશા, એટલે એ ક્યાંથી સુધરે? ઉલટી માયાની અને કષાયની વૃદ્ધિ કર્યા કરે છે. પ્રતિબંધ વધારતો હોય, ખૂબ પરિચય વધારતો હોય, સાધુ હોય કે શ્રાવક હોય, બધા સાથે પ્રતિબંધ મોહ વધારીને સમય વ્યતીત કરતો હોય અને ઉપરથી માનતો હોય કે આપણે ત્યાગી છે વૈરાગી છું એમ માનતો હોય, આવા જીવને મુમુક્ષુ કહેવો કે મોહનીય કર્મે ઠગેલો કહેવો? તે વિચારવા યોગ્ય છે. જેમ બને તેમ વૈરાગ ઉપશમની વૃદ્ધિ કરવી અને વિતરાગતા આત્મામાં પરિણામ પામે તેવા સમકિતના સમસંવેગાદી ગુણો આત્મામાં પ્રાપ્ત થાય તેવો સત્સમાગમ કે સત્શાસ્ત્રનો લક્ષ્ય રાખી આ ભયંકર સંસાર તરફથી પૂંઠ ફેરવી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર જે આત્મ સ્વરૂપમય છે એવો અખંડ રત્નત્રયમય આત્મા પરમ શાંત રસમાં બિરાજમાન તે આત્મા તરફ દ્રષ્ટિ કરવી, એટલે બોધબીજની વૃદ્ધિ કરવી અથવા બોધબીજની પ્રાપ્તિ થાય એવો આત્મવિચાર કરી આત્માને મોહથી રહિત કરવો, એ જ ઉત્તમ કલ્યાણનો માર્ગ છે. કે ક્ષમા આપનારા માગી, ઠીક છે, એ તો વ્યવહાર થઈ ગયો, પણ અંદરથી એ પ્રત્યેનો વૈરભાવ કે રાગ ભાવ જતો જ નથી, અને એ નહીં જાય ત્યાં સુધી આ સંસારનું નિર્મૂળપણું ક્યારેય પણ નહીં થાય. હવે તો કેવી રૂઢી થઈ ગઈ કે ભાઈ સંવત્સરી છે તો એના કાર્ડ છપાવી દે, બધા નાખી દે, પણ જે ખાસ જેની સાથે વૈરભાવ હોય એને લખે જ નહીં. માની લે કે આપણે તો બધાને ખમાવીએ છીએ, બધા પોસ્ટકાર્ડ લખી દીધા, આવું છે આ વિશ્વમાં. એટલે અંદરથી જતું નથી ત્યારે એને વૈરાગ ઉપશમ આવે નહીં તો એના સમસંવેગાદી ગુણો સમ્યક દર્શન પ્રાપ્તિના કારણો છે એ આવે નહીં ત્યાં સુધી ભલે ને આ ગમે એટલું ખમાવો કલ્યાણ નહીં થાય, મોક્ષ પ્રાપ્તિ દુર્લભ છે. તેથી ન કરવું એમ નથી, પણ સમ્યક રીતે કરવું, જે કરવું એ. જેની સાથે ખાસ વૈરભાવ હોય તેને કમાવા, બીજા સાથે કંઈ થયું નહીં એને શું લખવું? અને સમ્યક દર્શન એટલે સમ્યક જ્ઞાન પહેલા મેળવવું, જ્ઞાનીઓ આપેલું સમ્યક દર્શન, એની શ્રદ્ધા કરવી અને સમ્યક ચારિત્ર એટલે તે પ્રમાણે વર્તવું. જે આત્માના ત્રણેય ગુણો છે એવો અખંડ રત્નત્રયમય આત્મા તે પરમ શાંત રસમાં બિરાજમાન તે આત્મા તરફ દ્રષ્ટિ કરવી. મારો આત્મા તો રત્નત્રયથી યુક્ત છે, પરમાત્મા સ્વરૂપ છે એમ દ્રઢ કરીને બોધ બીજની પ્રાપ્તિ કરવી, એવો આત્મવિચાર કરી આત્માને મોહ રહિત કરવો, એ જ ઉત્તમ કલ્યાણનો માર્ગ છે. કેમ કે રાગદ્વેષ કરવા એ મારો સ્વભાવ નથી. મારો આત્મા તો વિતરાગમય છે, અસંગ દશાવાળો છે, નિર્મોહી છે.
તો એને હું સ્વભાવમાં લાવું એમ વિચારીને એથી દૂર કરવો એ જ કલ્યાણનો માર્ગ છે. વિશેષ શું લખવું? કારણ કે જ્ઞાની પુરુષોએ કંઈ કહેવામાં બાકી રાખી નથી, પણ આ જીવે તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે. જ્ઞાની તો બધું કહ્યું, પણ આ જીવ કરતો નથી. કારણ કે અનંત કાળથી આજ દિન સુધી કાંઈ આત્મામાં અપૂર્વતા આવી નથી. કંઈ પૂર્વાપૂર્વનું એનું ચાલ્યા કરે છે. તેમ સત્પુરુષની આજ્ઞા પણ સાચા અંતઃકરણે ઉઠાવી નથી. ઉલટું આ જીવે સત્પુરુષને વંચવા જેવું કર્યું છે. આપણું વર્તન એવું હોય કે બીજાને પણ શંકા પડે કે આવા હશે કૃપાલદેવ, અમુક કહેતા હશે, એવું આપણું વર્તન નહીં જોઈએ એમ કે છે, કે જેથી આપણા ગુરુની પણ નિંદા થાય. ઉલટું આ જીવે સત્પુરુષને વંચવા જેવું કર્યું છે. જો કે સત્પુરુષ તો નિષ્ફળ છે, તેથી કંઈ ઠગાતા નથી, પણ પોતે પોતાને ઠગે છે અને પોતે પોતાનો વેરી બને છે. એવી આ જીવની અધમ દશા છે. તે અધમ દશાથી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી ગુરુ આપણને બચાવે તેવી તેમની પાસે નમ્ર પ્રાર્થના કરી દીનપણું દર્શાવી અને હવે પછીના કાળમાં તેવા દોષો આત્મામાં ન આવે તેવી પ્રાર્થના નિરંતર અંતર્જામી શ્રી ગુરુ પાસે કરી સર્વદોષનો અભાવ કરી કેવળ વિતરાગતા પ્રગટ કરી સ્વરૂપમાં સમાઈ જવું એ જ કર્તવ્ય છે. જે સમ્યક દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરી વૈરાગ ઉપશમ લાવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સ્વરૂપમાં સમાઈ જવું એ કરવા જેવું છે. બાકી કોઈથી વેરભાવ કે રાગભાવ બે કરવા જેવા નથી. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ પ્રમાણે આ બે ક્ષમાપનાના પત્રો હતા એ પૂરા થયા. હવે આગળનો પત્ર 406 જે આપણે આવતીકાલે લઈશું. વચનામૃત પાન 351 પત્રાંક 406 પત્રાંક 406 મુંબઈ ભાદરવા સુદ 12 રવિ 1948. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. કૃપાલ લખે છે, પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે, પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત થયો. તેમજ વ્યવહાર ચિંતા વિશે લખ્યું અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું. તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવા રૂપ ઉદાસીનતા વર્તે છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવા રૂપ ઉદાસીનતા વર્તે છે અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સોંપવા યોગી છે. હાલ એ બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગી છે. હાલે બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગી છે. જો બને તો તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો એ જ વિનંતી. જો બને તો તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો એ જ વિનંતી. કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે. સૌભાગભાઈએ શું લખ્યું છે કે કૃપાલદેવ લખે છે કે તમે હવે શીઘ્રપણે પ્રકાશ પામે આપણો ધર્મ એટલે કે તમે દીક્ષા લ્યો તો જલ્દી આ પરમાર્થ માર્ગ વિશેષ પ્રકાશમાં આવે. ઘણા જણા તમારાથી કલ્યાણ પામે એટલે પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે. મોડું કરો ને જલ્દી આપ દીક્ષા ગ્રહણ કરો. પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ છે. બે કોણ છે? સૌભાગભાઈ ને ડુંગરસિંહભાઈ ગોસળિયા. બે ખાસ છે. પહેલા તો એમને જે માનતા હતા સૌભાગભાઈ ડુંગરસિંહભાઈને ગુરુ તરીકે, એમને અમુક લબ્ધિ સિદ્ધિઓ પ્રગટ થયેલી એટલે એમને પ્રત્યે એમને ઘણો જ
ભક્તિભાવ હતો એ કૃપાલદેવ મળ્યા પછી ધીમે ધીમે ઓછો થયો છે. ગોસળિયા વેદાંતી હતા, છતાં એમને પણ કૃપાલદેવ ઠેકાણે લાવ્યા છે. પરમાર્થ શીઘ્રપણે પ્રકાશ પામે. કૃપાલદેવને સૌભાગભાઈ લખે છે કે તમે હવે એમ કરો કે આ પરમાર્થ માર્ગ શીઘ્રપણે પ્રકાશ પામે. તમારામાં યોગ્યતા છે, તમે હવે આ સંસાર ત્યાગ કરો, અસંગ દશા ગ્રહણ કરો, એટલે કે મુનિ વ્રત અંગીકાર કરો તો ઘણાનું કલ્યાણ થાય. પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત. બે જણે લખ્યું છે, બે જણે ઘણો આગ્રહ કર્યો છે, સૌભાગભાઈએ અને ગોસળિયાએ, કે તમે શીઘ્રપણે કંઈક કરો, જલ્દી કરો. તેમજ પાછું બીજું સાથે લખ્યું છે, તેમજ વ્યવહાર ચિંતા વિશે લખ્યું. હજુ પોતાને જે દુઃખ છે સૌભાગભાઈને એ પણ સાથે ગાયું છે. એ દુઃખ દૂર કરો કે જેથી અમે નિવૃત્ત થઈએ ને તમારી સાથે જ રહીએ કે દીક્ષા લઈએ, જે કરીએ. તેમજ વ્યવહાર ચિંતા વિશે લખ્યું અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું. સકામ, નિષ્કામ નહીં. તમે કામના બુદ્ધિ અમારા પ્રત્યે કરી છે અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું. તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. પાછો એમાં આગ્રહ કર્યો છે વિશેષ, એ પણ અમારું કરી દો, એટલે તમે બંને સાથે દીક્ષા લઈને પોતાનું કરીએ, બીજાનું પણ કલ્યાણ થાય, સ્વપરહિત થાય. તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. પણ કૃપાલદેવ શું જવાબમાં કહે છે, હાલ તો એ સર્વ વિસર્જન કરવા રૂપ ઉદાસીનતા વર્તે છે. તમે આ જે વ્યવહાર ચિંતાને ભૂલી જાઓ અને અમારા આ જે ઉદય એવો વર્તે એટલે અમારી પણ તમે દીક્ષા કે સર્વસંગ પરિત્યાગની વાત ભૂલી જાઓ, હમણાં ભૂલી જાઓ. એ વાત વિસર્જન કરી લો અને પ્રારબ્ધને આધીન છોડી દો. હાલ તો એ સર્વ વિસર્જન કરવા રૂપ ઉદાસીનતા વર્તે છે. અમને એવો વૈરાગ્ય વર્તે છે, ઉદાસીનપણું, એવા વિકલ્પો જ નથી. અમે અમારા સ્વરૂપમાં રમીએ છીએ અને તે સર્વ ઈશ્વર ઈચ્છાધીન સોંપવા યોગી છે. ઈશ્વર ઈચ્છાધીન, પ્રારબ્ધને આધીન છોડી દો. તમારી જે કંઈ પણ વ્યવહાર ચિંતા પણ પરમાર્થ ઈશ્વરને આધીન છોડી દો, પ્રારબ્ધાધીન. અને અમારું પણ જ્યારે ઉદય આવશે ત્યારે થશે. તમે જેમ ઈચ્છો છો તો અમે ઈચ્છીએ છીએ, કૃપાલદેવ અંતરમાં જાણે છે, પણ એવો ઉદય નથી હમણાં. જે અમારે નિકાચિત ભોગાવલી કર્મ છે તે ભોગવ્યા વિના છૂટકો નથી. એટલે એ વાત બી તમે હમણાં ભૂલી જાઓ. બીજાના કલ્યાણની, પોતાનું કલ્યાણ કરો. હાલ એ બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા આવ્યું છે. અમે ત્યાં સુધી, જ્યાં સુધી તમને આ બાબતનું કંઈ કહીએ નહીં ત્યાં સુધી તમે એવી વાત કંઈ કરો નહીં, અમને નહીં કરો, કોઈને પણ નહીં કરો કે ભાઈ આ જલ્દી દીક્ષા લેશે, કંઈ પણ. હાલ એ બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગી છે. જો બને તો આ કરો, તે બધું મૂકી દો, ભૂલી જાઓ. પ્રારબ્ધાધીન જે થવું એ જોયા કરો. જો બને તો તમે ને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો. કોઈ આત્મા સંબંધી કોઈ અપૂર્વ બળ મળે એવા કે વિચારધારા તમને પ્રગટ થઈ હોય તો તે લખો. આજીવિકાના રોંદણા હંમેશા રડોમાં ઘણી વાર પણ એ કેવી પરિસ્થિતિ હશે. સૌભાગભાઈ એટલા સમજદાર, પણ આ બધી એવી પરિસ્થિતિ એમને મૂંઝવે એટલે વારંવાર કૃપાલદેવ જેવા ઉપર હતા તો એમનું બધું કઢાવી નાખ્યું અને માંગી ખાઈને પણ ગુજરાન ચલાવીશું, પણ ખેદ નહીં પામીએ. તમારા એવા વચનોને અમારા નમસ્કાર છે. કેમ કે કેટલી બધી તમારી પરિસ્થિતિને તમે એકદમ ફરી ગયા. જો બને તો તમને ગોસળિયા કે અપૂર્વ વિચાર આવ્યા હોય તો લખશો. એ જ વિનંતી. શરીર સૌ પ્રારબ્ધ કો જ્યું લોહા કૂટે લુહાર. લોઢું જળ વસ્તુ છે, એને તપાવીને પછી લોઢું જેવું કૂટે તેવું શેપ બની જાય એનો. તેમ કે તમે પ્રારબ્ધને આધીન બધું છોડી દો. તમે એ સંબંધી વિચાર ન કરો. તમારા આત્મકલ્યાણ માટે આત્મવિચારણામાં ઉપયોગ લઈ જાઓ. આનું વિવેચન છે ટૂંકું, તે આપણે વાંચીએ. પત્રાંગ 406 નું વિવેચન.
વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 પાનું 105 એમાં લખે છે, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે, સૌભાગભાઈને એમ રહે છે કે કૃપાળુ દેવ ત્યાગ લે તો સારું, ત્યાગ લે તો સારું. સૌભાગભાઈને એમ રહે છે કે કૃપાળુ દેવ ત્યાગ લે તો સારું. આપણા મરણ પહેલા એ ત્યાગ લે તો આપણે પ્રભાવના જોઈએ. આપણા મરણ પહેલા ત્યાગ લે તો આપણે જોઈએ કે જૈન ધર્મની કેવી પ્રભાવના અદભુત થઈ ગઈ. ભક્તજન હોય તે સ્વાર્થ રાખી ભક્તિ ન કરે. એ વાત તો એટલી લખી, પેલી એમને જે કામના બુદ્ધિ કરી, સકામ બુદ્ધિ, એના માટે કહે છે ભક્તજન હોય, જે સાચો ભક્ત હોય તે સ્વાર્થ રાખી ભક્તિ ન કરે. ભક્તિ નિસ્વાર્થ હોવી જોઈએ, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. સકામ ભક્તિમાં તો એ તો ભક્તિ નહીં, તે તો ભાડાયત. જે સેવા ફળ જાચે, સેવા કરીને ભગવાન પાસે આપણે એનું ફળ માંગી લઈએ તો એ સેવા નથી. એ તો જેમ મજૂરને સામાન ઉપડાવીને રૂપિયા 5-50 આપી દે એટલે વાત પૂરી થઈ ગઈ. તેમ તમે ભગવાન પાસે ભક્તિ કરીને ઘણો મોટો લાભ થવાનો છે તો તમે અલ્પ નજીવી વસ્તુ માંગીને એ લાભને ખોઈ નહીં નાખો. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. ખરો દાસ પણ દાસ તીકે જે ધન ભરી નિરખી. દાસ તીકે એટલે ખરો દાસ તે જ કે જે દાસ તીકે જે ધન ભરી નિરખી. કે કીની પર નાચે સેવા સારજો, જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો, જીનની મન સાચે. સાચા મનથી ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરજો. ભગવાન પાસે કઈ માંગશો માં નહીં, એ નહીવત ફળ થશે નહીં તો એનું ઘણું મોટું ફળ થવાનું છે. એવું દ્રષ્ટાંત આપ્યું દેવચંદ્રજીએ સ્તવનમાં કે દાસ તીકે જે ઘન ભરી નિરખી. ઘન એટલે વાદળા. વાદળાને જોઈને મોર નાચે. એને શું મળે એમની? બસ સ્વાભાવિક એની એવી પ્રીતિ છે કે આકાશમાં ઘનઘોર ઘટા છાઈ હોય તો એને ખૂબ આનંદ આવે. મોરને નાચે, નાચ કરે. દાસ તીકે જે ઘન ભરી નિરખી. કેકીની, કેકીની એટલે મોર, કેકીની પરે નાચે. સેવા સારજો, જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો, જીનની મન સાચે. તે અહીંયા કૃપા બ્રહ્મચારી કે છે ભક્ત સાચો ભક્ત હોય તો તે સ્વાર્થ રાખી ભક્તિ ન કરે. નિષ્કામ ભક્તિની જરૂર છે, જે થવી બહુ દુર્લભ છે. આજે મોટો ભાગ સંસારમાં સકામ બુદ્ધિથી જ ભક્તિ કરે છે. આપણે જે વારંવાર વાત કરીએ કે ભાઈ સંકેશ્વર એટલા હજારો માણસો જાય, શા માટે જાય? કઈ ભગવાન પાસે લેવા, છોડવા નહીં. આ માર્ગ ત્યાગનો માર્ગ છે, ગ્રહણનો માર્ગ નથી. જ્યારે આવા વિતરાગ પુરુષો પાસે પણ એ માગે છે જઈને, એથી મિથ્યાત્વ ગાઢ થાય છે. દૂર થવાને બદલે કસાયો જે કાઢવા છે એવા વિતરાગ પરમાત્મા પાસે જઈને પણ લોભ કસાયને પોષે છે. મને આપો ને. ભગવાન કે નહીં આપું. કેમ? તો કે મેં જેને ઝેર માનીને છોડી દીધું એ ઝેર તને નહીં આપું. આપણો બાળક હોય તો કે સોમલ ખાતો હોય તો એને રડાવીને લઈ લઈએ કે એને ખબર નથી, એ મરી જશે. તેમ ભગવાન જાણે છે કે એને ખબર નથી. આ પરિગ્રહ એને મારી નાખશે. આમ એ પરિગ્રહથી દુઃખી તો છે જ ને વળી એ માગે છે એટલે નહીં આપું. ભલે ભગવાન કે પણ એને ગૌણ કરી નાખે છે. એ તો કે એમ નહીં આપશે જ. એટલો બધો લોભ કસાય તીવ્ર છે. દેવતાઓ પાસે જઈને માંગે, મવડી જાય, ફલાણા જે કોઈ પણ મને આપો.
એવી દ્રષ્ટિ સદા ગ્રસ્તોને રહે છે. કેમ કે ગ્રસ્તને અગણિત પરિસર છે, અગણિત. મુનિને તો 22 પરિસર, તૃષા પરિસર કે ઠંડીનો પરિસર કે ભૂખનો પરિસર સહન કરવો પડે, એટલે મુનિના તો 22 જ કયા. જ્યારે ગ્રસ્તને કેડે અગણિત, માપ નથી. ડગલે ને પગલે એને દુઃખ છે, એટલે ક્યાં દોડે, કોની પાસે માગે? કોઈ ભાઈ ભાંડું તો કોઈ આપે નહીં, સગા ભાઈ હોય તો નહીં આપે. પૂરતી ઈર્ષા કરે, એ વધારે નબળો પડે તો ઠીક. આ દુનિયાની રીત છે, કોઈ કોઈને કંઈ આપતું નથી. એટલે ક્યાં જાય? ભગવાન પાસે કે દેવી દેવતા પાસે. એ આપશે ને મારું કાર્ય સિદ્ધ થઈ જશે. પણ દેવી દેવતાઓ પણ એ જાણે છે કે એવો મૂર્ખ નથી કે તને 5 લાખ આપીને 5000 લઈ લો. તો પણ એને એવી મૂળતા અનાદિનો લોભ તીવ્ર છે, એટલે આવું માંગ્યા જ કરે છે. અને આ સંસારમાં લોભ જે જન્મ કૃપાલ કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના. જેટલી તૃષ્ણા વધારે તેટલા તેના જન્મ મરણ પણ વધારે. એટલે એ શું કરે છે? ત્યાં જઈને મળે તો કંઈ નહીં, પાપ પુણ્યને આધારે મળે, પણ આ જન્મ મરણ વધારી આવે. કંઈ ભાન નથી, અજ્ઞાન છે. એટલે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજું કોઈ દુઃખ હોય નહીં, કે મને આ શું કરી રહ્યો છે એનું એને ભાન નથી. બિન સદગુરુ કોઈ એને ભેદ લે. સાચા જ્ઞાની પુરુષ વગર કોઈ આ રહસ્ય અંદરનું છે કોઈ બતાવી શકે નહીં. કેમ કે કુગુરુઓ તો એ પણ ઈચ્છે છે. પરિગ્રહ રાગી ગુરુઓ છે આજના મોટે ભાગે. એટલે એ પણ કોણ પરિગ્રહધારી વધારે છે એની ચાપલૂસી કરશે, એના પાસે મોટા ઉત્સવો કરાવશે, મોટા ખર્ચાઓ કરાવશે કરોડોના, અને પેલો ગમે તેમ ભેગું કરે, કાંઈ નહીં. ધર્મનો શાસ્ત્રનો જય થાય છે. અંદરમાં છે પોતાની મોટાઈ, મનાવો પૂજાવાની. આનંદજીએ લખ્યું, તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથળો નિહાણું રે બીજા જીન તણો રે. જેટલી મન વચન કાયના યોગની તારતમ્યતા છે, બળવાન છે, ભાષણ બોલવામાં, વ્યાખ્યાન દેવામાં જેટલા વધારે ચતુર છે, દ્રષ્ટાંત આદિથી વધારે જે જીવોને આકર્ષે છે, તેટલી જ મનાવા પૂજાવાની કામના છે. આનંદજી કહે છે, જેટલા તીવ્ર યોગ, મનોબળ, વચનબળ, કાયબળ, તેટલી જ મનાવા પૂજાવાની તીવ્ર કામના. પરિણામ શું આવે? સંસાર જ વધે. જેને પોતાને પણ આવી ઈચ્છા છે તો એ બીજાને એ બોધ અસર નહીં કરે. એટલે આનંદજી કે તરતમ જોગ છે તેવી તરતમ જ મનાવ પૂજાવાની વાસના છે, એવો વાસિત બોધ આધાર અમને છે. અમને આ કલિયુગમાં આવા પુરુષોનો બોધ જ પલ્લે પડ્યો છે. શું કરું? એટલે પંથડો નિહાળું રે બીજા જીન તણો. અજીત અજીત ગુણધા. આપણો માર્ગ શુદ્ધ છે એ હું શોધી રહ્યો છું, ક્યાં મળે? જે આપણને પ્રભુશ્રી કહે, કૃપાળુ દેવે એકદમ મૂળ માર્ગ, એકદમ શુદ્ધ માર્ગ, સંપૂર્ણ શુદ્ધ માર્ગ કૃપાળુદેવ બતાવી શક્યા છે આ કાળમાં. બાકી વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, સાવ લોપ નથી થયો, પણ બહુ લોપ થઈ ગયો છે. મૂળ માર્ગ એટલે જે સ્વરૂપ સમજાવ્યા અને પામ્યો દુઃખ સમજાવ્યું તે પદમાં એવો જે માર્ગ મને સમજાવ્યો, એવા સદગુરુના પદને હું નમસ્કાર કરું છું. નહીં તો આ કાળમાં અતિ દુર્લભ છે, મળે જ નહીં. આવા કાળમાં વળી સતમાર્ગ, જ્યાં સેંકડો પંથ થઈ ગયા વિતરાગ માર્ગમાં, ક્યાંય સત જણાતું નથી, તો આ વળી કિરણ સાચી ક્યાંથી આવી ગઈ? પણ આપણા એવા મહાપુણ્યના ઉદય આવવા બની ગયો. વાની મારી કોયલની જેમ કૃપાળદેવ આવી ગયા અને આપણને સતમાર્ગનો જોગ થઈ ગયો. બાકી આપણે પણ એ જ કરત, પૈસા કમાવી તો ખર્ચત, વાવા થાત અને માનત કે આપણે ધર્મ કરી આવ્યા. એટલે અહીંયા કે છે, ભક્તજન હોય તે સ્વાર્થ રાખી ભક્તિ ન કરે, નિષ્કામ ભક્તિની જરૂર છે.
એ થવી બહુ દુર્લભ છે. કૃપાલ કે ખોટું બોલીને ઉપદેશાયામાં કહ્યું છે, પૈસો ભેગું કરે અને જ્યારે માન મોટાઈની વાત આવે હજારો ખર્ચી નાખે. તે જમાનામાં હજારો, આજે લાખો, ભલે કે કઈ વાંધો નહીં, તમારું નામ થશે તો કે ભલે. ઉપરના ઉછીનાય કરવા તૈયાર છે માન મોટાઈ મળે. એટલે કૃપાલ કે માન ન હોત તો અહીં મોક્ષ. માનની મીઠાશ એવી છે કે એના પાછળ લાખો ખર્ચવા તૈયાર છે. જ્યારે કોઈ પોતાના સાધર્મી ભાઈ ગરીબ હોય એને પણ આપવાનું કે તો ના, અને ગુપ્ત દાનની વાત કરી હોય તો ના, એ તો બને જ નહીં. પણ ત્યાં નામ આવશે તો લાખો ચાલે. તો એ શાના માટે થયું? માન માટે થયું. તો આટલું બધું એક તો ભેગું કરવા કેટલું પાપ કર્યું, અને આ બાજુ પાછું પાપ જ કરે છે. માન એ કસાય છે. એક તો મોટો 4 ચક્રવર્તી પ્રભુશ્રી કે એમાં વળી એને જ પોષણ આપે, એ ક્યાંથી છૂટે? પણ આ ભૂલ ક્યાંથી જાય? સદગુરુ વિના કદી એનો સાચો રસ્તો મળે જ નહીં. એટલે એમણે એમાં બધું કહ્યું તે કર્યું છે. પણ બિન સદગુરુ કોઈને ભેદ લે મુખ આગળ હે. કઈ આત્મા પરમાત્મા બહાર નથી એ કહ્યો, ક્યાંય નથી ગયો, અંદર જ છે. પણ એની ઓળખાણ સાચા આત્મજ્ઞાની પુરુષ વગર કોઈ દિવસ નહીં થાય. હવે એટલે અહીંયા નિષ્કામ ભક્તિની જરૂર છે, એ થવી બહુ દુર્લભ છે. ઉપરથી ત્યાગ વૈરાગ દેખાતો હોય, ઉપરથી ત્યાગી દેખાય, વૈરાગી દેખાય, પણ અંદરથી સંયમ ભાવના દુર્લભ છે. આ કાળનું આ એક આશ્ચર્ય છે. 10 અછેરા થયા ભગવાન મહાવીરના શાસનમાં. એમાં એક આશ્ચર્ય એવું છે કે અસંયતિ પૂજા નામનું એક આશ્ચર્ય છે એમાં શાસ્ત્રમાં. તે આ કાળમાં અસંયમીઓ તો પૂજાશે અને સંયમીનો કોઈ ભાવ નહીં પૂછે. આવો કાળ છે. જો કે સંયમીની એવી ઈચ્છા પણ નથી કે મને કોઈ માને પૂજે, અને અસંયમીઓની ખૂબ પૂજા થશે એવું ભગવાન મહાવીર તીર્થંકર જ કહી ગયા છે. એટલે આમાં કંઈ બીજું થવાનું જ નથી. એટલે કે છે ઉપરથી ત્યાગ વૈરાગ દેખાતો હોય પણ અંદરથી સંયમ ભાવના દુર્લભ છે. જેમ પ્રભુશ્રીને કૃપાલય કહ્યું, શું ફરક પડ્યો? ઓલામાં ચૂલામાં પડ્યા. તમે એક ઘર છોડીને કેટલા સાવકોના ઘર ગળે નાખ્યા. એક છોકરો બે છોડીને તમે કેટલા ચેલામાં જીવ પરોવ્યો છે, અને તમે 2 સ્ત્રી છોડીને કેટલી વાઈઓ પર નજર રહે છે. એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. એટલે એક રૂપાંતર થાય છે. અંદરનો સંયમ ભાવ આવતો જ નથી. માની લે કે હવે તો આ દીક્ષા લીધી એટલે ચારિત્ર ધર્મ પણ આવી ગયો. જ્ઞાન તો હતું થોડું, પંચેન્દ્રિય અથવા પ્રતિક્રમણનું જ્ઞાન હોય, થોડુંક જાણતો, એટલે આપણને પાસે સમ્યક જ્ઞાન તો છે. અને આપણને દેવગુરુ, આપણા અરિયંત અને આપણા ગુરુ અને આપણો ધર્મહિંસા એની શ્રદ્ધા પણ છે. એટલે દર્શન પણ થઈ ગયું. અને હવે તો ચારિત્ર્ય આવી ગયું. દીક્ષા લઈ લીધી, રત્નત્રય આવી ગયા, ત્રણેય. તો હવે આપણે કરવું શું? હવે આપણે બીજાને સંયમ માર્ગમાં લાવવા એ આપણું કર્તવ્ય છે, એમ માને છે જીવો. જ્યારે પોતામાં ઠેકાણું નથી. માની લીધું એટલે દરવાજા બંધ. મને એટલે કૃપાલ અહીંયા કહેશે આ પત્રમાં કે આગળના પત્રમાં કે આ જીવ એવો આવરણ ઉભા કરે છે, વિરોધ, કે સાચા માર્ગ પ્રત્યે જવાનો દરવાજા જ બંધ કરે છે. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. અંતર ઊંડી ઈચ્છા ઘણી તે કેમ કરીને તજાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. આ સાચા ત્યાગની વાત છે, અંતર ત્યાગની. ઉપર વેશ અચ્છો બન્યો માહે મોહ ભરપુરજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અને અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન.
એમ ત્યાગ વૈરાગ ઉપરથી દેખાતો પણ અંદરથી સંયમ ભાવના દુર્લભ છે. હવે છૂટવાનો માર્ગ હાથ આવ્યો છે, પણ વાસના છેતરે છે. હવે આપણા માટે છૂટવાનો લાગ આવ્યો છે. જેમ સૌભાગભાઈ જેવાની વાત આવી એટલે એ નિમિત્તે બ્રહ્મચારી બોલ્યા, હવે તો છૂટવાનો એકદમ લાગ આવી ગયો છે, છતાં જીવને અંદરની વાસનાઓ, ઈચ્છાઓ એ છેતરે છે. કૃપાલદેવ જેવા મળ્યા તો એ અંદરની વાસનાઓ એમના પ્રત્યે માગે કે તમે મને આ આપો. જોકે એ તો પરમ પુરુષ છે, એની વાત આપણા સમજવા માટે કે જીવને આવા ઉત્તમ જીવોની જે આવી ઈચ્છાઓ છોડતી નથી, તો આપણા જીવને શું છોડે? સૌભાગભાઈ જેવા એમની પણ અંદરની વાસનાઓ વારંવાર પજવે છે. એમ છૂટવાનો માર્ગ હાથ આવ્યો છે, પણ વાસના છેતરે છે. મનમાંથી વાસના દૂર કર્યા વિના મોક્ષ થશે નહીં. અંદરથી છોડવું જોઈએ. આપણે પણ અનંતવાર દીક્ષા લીધી, શું કંઈ ઓછો ત્યાગ કર્યો છે? તપ જપ તપ બધું કર્યું, ખૂબ કર્યું, છતાં અંદરની વાસના નહીં જ ગઈ. તે આપણે આજે પણ જાણીએ છીએ. આપણા મનમાં ગઈ હોય તો ક્યાંથી પાછી આવી ગઈ? ગઈ જ નથી. એના મૂળિયા ગયા જ નથી. એટલે હજુ 4 ગતિમાં જ ભટકીએ છીએ. મનમાંથી વાસના દૂર થયા વિના મોક્ષ થશે નહીં. કમાણી કરનાર તો મન છે. મન, વચન અને કાયા એ 3 દુકાનો છે. શાની કમાણી? પુણ્ય કે પાપની? કમાણી કોણ કરે? મન કરે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કર્મ બંધનનું કારણ પણ મન, અને કર્મથી છૂટવાનું કારણ પણ મન જ છે. એમ કમાણી કરનાર તો મન છે, અને મન, વચન, કાયા 3 દુકાનો છે. એક શેઠની 3 દુકાન, એક સોના ચાંદીની, એક કાપડની અને એક હીરા જવેરાતની. એટલે કાપડની દુકાનમાં કંઈ નુકસાન આવે તો એ સોના ચાંદીના દુકાનમાંથી વળી રહે. સોના ચાંદીના દુકાનમાં કંઈ નુકસાન આવે તો હીરા જવેરાતની દુકાનમાંથી સરભર થઈ જાય. પણ હીરા જવેરાતની દુકાનમાં નુકસાન આવે તો દેવાળું નીકળે, કંઈ નહીં. શું કરે? આ વાત કરીને આપણને એમ કહ્યું કે સોના ચાંદીની દુકાન બરાબર તો વચન, અને કાપડની દુકાન બરાબર કાયા, અને મન બરાબર હીરા જવેરાતની દુકાન. શરીરથી કોઈ અપરાધ થયો હોય તો આપણે માનો કે પગની કોઈની ઠોકરે વાગી ગયો તો કે સોરી, માફ કરજો. કાયાથી થયું, માફ, છૂટી ગયા. વચનથી કોઈ બોલાઈ ગયું હોય તો ભાઈ મારાથી આવું બોલાઈ ગયું, એ યોગ્ય નહોતું, માફી માંગી લે. પણ મનમાં જે ખોટા ભાવ થતા હોય એ ન તો દેખાય, અને અંદરનો અંદર આમ વિચાર કરતો હોય કે એને તો બરોબર બતાવી દઈશ, એણે મને કર્યું છે, હું એ અંદરથી જતું નથી. એટલે ભાગને ઘા મારેલો એ રૂઝાઈ ગયો, પણ જે કૂતરો કહેલો ને એ ઘા નહીં રૂઝાયો. એમ મનમાં રહે તો મનથી જે કર્મ બાંધે એ ક્યાં છોડે? એટલે સર્વ વિશેષ કર્મબંધનું કારણ તો મન જ છે. એટલે આપણે આપણી ચોકી મન ઉપર રહેવી જોઈએ કે તમારે કે ક્યાં ધ્યાન રાખવું કે તમારા મનના પરિણામ અંદર શું ચાલે છે, મન શું વિચાર કરી રહ્યું છે. કેમ કે કૃપાલય કહ્યું કે બંધ અને મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી, પણ શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. તમારા પરિણામ શુભ ચાલે છે કે અશુભ ચાલે છે તે પ્રમાણે તમારો બંધ કે મોક્ષ થશે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. તમારું મન શુભ ભાવમાં છે કે અશુભ ભાવમાં છે કે શુદ્ધ ભાવમાં છે? નાનીનું શુદ્ધ ભાવમાં છે, એટલે એને નવીન બંધ નથી. આપણે શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવાનું છે, નહીં તો અશુભ કર્મ નિરંતર બંધાયા કરે. અને અહીંયા અંદર જોવાનું, બીજાના નહીં. બીજાને તો મનના કેવા પરિણામ છે આપણે શું જાણીએ, અને એનું ફળ પણ શા માટે જાણવું? ફલાણો ગમે તેવો હોય તો એના કર્મ એને આધીન છે. ભેંસના શિંગડા ભેંસને ભારે, તારે શું છે? તારા કર્મનો આધાર તો તારું મન છે.
ભાવ છે. મન એટલે ભાવ. ભાવ મન આત્મા. દ્રવ્ય મન વિચાર કરવાનું સાધન એક ઇન્દ્રિય છે અંદરની, અને ભાવ મન આત્મા પોતે જ છે. એટલે એ આત્મામાં કયા વિચારો ચાલે ત્યાં ધ્યાન રાખો તો આપણે એને વાળી શકાય, રોકી શકાય. અને આ ભક્તિના બધા નિમિત્તો છે તે મનને વાળવા માટે જ. કેમ કે આપણું મન નિમિત્તને આધીન છે. જેના નિમિત્ત મળે તેવો આ જીવ થઈ જાય છે. એટલું બધું બળ નથી. કૃપાલદેવ તો મુંબઈ જેવા નગરમાં રહીને સાવ લિપ્ત રહે એ આપણું કામ નહીં. આપણે સત્સંગનો આશ્રય હોય તો સહેજે ભવ સમુદ્ર તરી શકાય, બાકી બહુ અઘરું છે. અને આ કાળમાં તો જ્યાં ત્યાં બધા મોહના પ્રબળ નિમિત્તો છે. પ્રબળ, ભયંકર, બધી જ રીતે. ખાવા પીવાના, પહેરવા ઓઢવાના, ઘરમાં ટીવી, મોબાઈલ, બધા એટલા બધા મોહના રોગો ઊભા થયા છે કે સર્વત્ર એને કર્મ બંધનના જ કારણો છે. એટલે એમાંથી છૂટવું. આવા સ્થાનોમાં જ્યાં આવું કંઈ જ નથી, આવા કોઈ ટીવી નથી, ને કોઈ મોબાઈલ નથી, કે કોઈ એવી વાતોય નથી, છાપાઈ નથી, કાંઈ જ નથી, તો એને સહેજે આ ઉત્તમ જ્ઞાની પુરુષનો બોધ કંઈક પરિણમી જ શકે. ત્યાં તો બધું ઉપર ઉપરનું જાય. તમે એટલી ભક્તિ કરીએ આપણે બહાર, પણ બધું ઉપલખ્યું થાય. કેમ કે બહાર નીકળે એક બાજુ તેનું તે. એટલા માટે છે મન કમાણી કરનાર તો મન છે. મન, વચન અને કાયા 3 દુકાનો છે. મન છે તે વચન કાયામાં પણ કામ કરે છે. વચનમાં પણ કારણ મન છે. મન જેવા વિચાર કરે તેવું બોલે. કે ભાઈ આપણે સત્ય બોલવું, કોણ મન કે તો મોઢું નહીં બોલે, અસત્ય નહીં બોલે. પણ મનમાં જ કરે કે આપણે તો આવું ખોટું બોલી જવાનું, છૂટી જઈએ. એવા કંઈ પણ મન એને હુકમ કરે છે એટલે બોલે છે વચન. એટલે એમ કે છે મન છે તે વચન અને કાયામાં પણ કામ કરે છે. ઓર્ડર તે કરે છે. મન એ અંદરની ઇન્દ્રિય છે. ભાવ બગડ્યા તો વચન કાયાથી કંઈ સુધારી શકાય નહીં. ભાવ બગડ્યા અંદરમાં તે પણ વચન ને કાયાથી કંઈ સુધારી શકાય નહીં. મન ફરે તો બધું ફરે. મનની માફી માપે મનથી તો ફરી દોષ ન કરે. મન જ કર્મ બાંધે છે. એ જ કર્મ બાંધવામાં શરૂ થાય છે અને છોડવામાં પણ એ જ શરૂ થાય છે. છૂટે પણ એનાથી. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ વિચાર મનથી કર્યા કે તો એકદમ ધ્યાનમાં ઉભા છે, મુનિ છે. ને સાંભળ્યું કે મારા છોકરાને મારીને રાજ્ય લઈ લેશે. હું જીવતો છું ને મારા છોકરાને મારી નાખે, કેમ બને? બસ લડાઈ ચાલી. ખૂબ લડ્યા. ધ્યાનમાં લડતા ઠેઠ 7મીએ પહોંચી ગયા, 7મી નરક સુધી. અને પછી કે શસ્ત્રો બધા ખલાસ થઈ ગયા. હવે તો મારું મુકુટ લઈને સામાને મારી નાખું. અહીંયા કરે છે કે મુંડન. અરે આ મેં શું કર્યું? હું તો મુનિ છું. કોના છોકરાને, કોના આ બધા પુત્રને, માતા પિતા, એકદમ ભાવ ફરી ગયો. હવે પશ્ચાતાપના ભાવે ચડ્યા તો 7 નરકોય તોડી નાખી અને દેવલોક ચડતા છેડ શ્રેણી માણીને કેવળનાથ. એટલે જૈન ધર્મનો આધાર આખો ભાવ પર છે. ભાવ બળો સંસાર મેં એ જે પોતાના ભાવ પર ચોકી રાખશે તે તરી જશે. ગમે ત્યાં ભલે રહેવાનું હોય, ભાવ એના હાથમાં છે. ભગવાન કંઈ નહીં કરી શકે. ભગવાન તો ઉપદેશના દાતા છે. આપણે મન નહીં ફેરવીએ તેના આધારે તો ભગવાન કંઈ નહીં કરી શકે. એટલે પ્રભુશ્રી કે સાચો ગુરુ તારો આત્મા. નિશ્ચયની વાત છે. ગુરુ બોધ આપે પણ તારો આત્મા ફરે જ નહીં, તું એને ફેરવે જ નહીં તો ગુરુ શું કરે? એમ મન તો બધું જ મન ફરે તો બધું જ દુઃખ મટી જાય. અને છોડવામાં પણ એ શરૂ થાય છે. એટલે આનંદગંજી આખું કેટલું કહ્યું મન ઉપર. મનડું કી માહીના બાજે હો કુંથજીના, મનડું કી માહીના બાજે. આ મનડું માનતું જ નથી, વશ થતું જ નથી. જીમ જતન કરીને રાખો, તિમ અળગું
ભાજે હો કુંથુજીન મનડો કી મહીન બાજે. ધીમે ધીમે એને વશ કરવા દેવા તો વધારે કૂદકા મારે. મનડું દુરારાધ્ય તે વસ આણ્યું આગમથી મટી આણું. આનંદ ઘન પ્રભુ માહરું આણો તો સાચું કરી જાણું હો કુંથુજીન મનડો કી મહીન બાજે. આનંદજી કહે છે કે મેં આગમથી જાણ્યું છે કે આપે મન વશ કર્યું છે. ભગવાને કે ભક્તિ છે પણ હું નહીં માનું. હા, માનું ક્યારે? આ મારું મન બહુ કૂદકા મારે, એને વશ કરીને જો તમે બતાવો તો હું માની શકું કે હા તમારું પણ મન વશ થયું હશે. એમ કરીને મને બતાવો, તમે આ વશ કરો. આ બહુ જ કૂદકા મારે છે. એક ક્ષણ પણ રહેતું નથી. આપણે કેટલો વિચાર કરીએ કે હે પ્રભુ બોલતા હોઈએ, ત્યાં બસ આપણે મનને જવા દેવું નથી. ક્યારે છટકી જાય વચમાં કાંઈ ખબર નથી. કેટલીક ગાથાઓ છે પકડીને પાછું છટકી જાય. એટલે કેટલું ચંચળ છે, એટલે એને રોકવું બહુ જ દુર્લભ છે. એટલે એ પ્રભુ ઊંધું બોલતા હતા. ત્યાં જાય છે પણ હવે બીજો ઉપાય નથી. તો પણ મારે આ રોકવું છે એવો જો ભાવ છે, એ પણ કંઈ ને કંઈ બોલીએ તો પાછું ઠેકાણે આવે. નહીં તો પછી કે હવે મન તો વશ થતું નથી, શું કરું, જવા દો. તો કોઈ કાળે વશ નહીં થાય. પુરુષાર્થ તો એ જ છે, ઉપાય એ જ છે. કર્યા જ કરવો. એની મેરે કર્મ માર્ગ આપશે, મિથ્યા તો મન પડશે. અને એની સાથે આપણને કેમ મન વશ નથી થતું? તો કે જે પદાર્થો પ્રત્યે રાગ છે, મોહ છે, એની તુચ્છતા વિચારવી. જ્યાં જ્યાં આપણને પ્રેમ છે, મોહ છે, એ વસ્તુમાં શું સારભૂતતા છે, એમાં શું એટલું મહાત્મ્ય રહ્યું છે. એ મહાત્મ્ય એનું ઘટે પર પદાર્થનું. તુચ્છ પદાર્થ લાગે, તુચ્છ લાગે પર વસ્તુઓ, તો એનું મન ત્યાં જાય જ નહીં. એટલે મહાત્મ્ય નાનીના વચનનું બધવું જોઈએ કે આ શું પુરુષ છે, નહીં શું વાતો છે. એ યથાર્થ અંદરથી આપણને સમજાય. અને પછી લાગે કે આ તો બધું ક્ષણિક, નાશવંત અને બધું દુઃખરૂપ જ છે. કૃપાલ કે આ જીવે જ્ઞાનીના વચનના આધારે આ પદાર્થનો નિર્ણય કર્યો નથી, લોકોના વચનના આધારે કર્યો છે. એટલે એને રાગ થાય. જ્ઞાની પુરુષના વચનના આધારે જો પદાર્થનો નિર્ણય કર્યો હોય તો તેને સમ્યક દર્શન થાય છે, અથવા તેને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. બધા પદાર્થ એવા છે, ક્ષણિક છે, સંયોગિક પદાર્થો છે, અને સપ્ત દુર્ગંધમય ધાતુના જ બનેલા છે, અથવા જળ છે, નાશવંત છે. આ એને જો વાત બરોબર એની કૃપાએ મિથ્યાત્વ માર્ગ આપે તો જ સમજાય, નહીં તો નહીં સમજાય. એમ જ્ઞાનીઓ કહે છે અનાદિનું મિથ્યાત્વ છે, એને નબળું જો પાડે જીવ, આ સમ્યક બોધ બળે, વાંચ કરે, વિચાર કરે તો સમજાય જ. કેમ નહીં સમજાય? પણ આપણને એટલો સમય જોઈએ, એ કાઢવો જોઈએ. રોજ બોધ વાંચ કરે તો એનો મિથ્યાત્વ મંદ પડે જ. મિથ્યા એટલે જૂઠી માન્યતા. દેહ તે હું, કુટુંબ તે મારું. એ વાસ્તવમાં વિચારે તો કે દેહ હું તો કેમ ત્યાં મૂકીને જાઉં, મારો હોય તો કેમ મુકાઈ જાય, આ કુટુંબ મારું હોય તો મને કેમ જવા દે, અથવા હું એમને સાથે લઈને જાઉં જ કેમ. એવા અનેક વિચારો કરે તો એને જ્ઞાનીઓ બધું સ્પષ્ટ કહ્યું છે. તો જરૂર એને બોધ અંદર પરિણમે, પણ ઘણા કાલના બોધે જેમ છે તેમ સમજાય છે. અનાદિનું એટલું બધું ગાઢ મિથ્યાત્વ છે. એટલે આમ કઈ 2-5 વર્ષમાં નીકળે એવું નથી, પણ ધીરજ ખોઈ દે તો ગયું હાથમાંથી. એક ઘા ફોકટ જતો નથી, માર જ કરે. એનું એક દ્રષ્ટાંત આપ્યું. જેમ કે એક વ્યક્તિ છે તે ઝાડ કાપવા ઈચ્છે છે. હવે ઝાડનું થળિયું આટલું મોટું છે, ઘણા વર્ષ જૂનું ઝાડ, અને કાપનારો ઘરડો છે, તાકાત ઓછી છે, અને કુવાડો કેવો છે, બુઠ્ઠો. પેલો બિચારો જોર કરીને ઘા તો મારે, પણ તાકાતો એટલી મારે હવે નહીં જેવો ઘા પડે છે એમાં. અને એ પછી લાખ ઘા મારીને પછી કે શું આ મહિનાથી કાપકાર કરું, કંઈ પડતું તો નથી? તો કે ભાઈ તારો કુવાડો બુઠ્ઠો, તારો પુરુષાર્થ એવો,
અને એટલું મોટું કર્મનું થળિયું કેમ પડે? ધીરજ રાખ. પ્રવૃત્તિ જવાને ધીરજ ખૂટી ગઈ. આટલો રાત દાડો એટલું સ્મરણ કર્યું, કંઈ દેખાતું તો નથી. પ્રવૃત્તિ જવાને ત્યારે કૃપાલ કે મુનિ શું જોવાનું છે? જારી રાખો તો કરતા કરતા કેવું ફળ આવ્યું. એમ ધીરજના ફળ મીઠા છે. કર્યા જ કરે. આખી જિંદગી સુધી શ્રદ્ધા દ્રઢ કરીને આ સાચું જ છે એમ કે આજે સવનમાં તું લઈશ તો તમારી પાસે જ લેવાનો, બીજા પાસે નહીં લો. બીજા આપે એવા છે નહીં, બીજા પાસે છે નહીં, શું આપે? એટલે આમ ભળગી જ પડીએ. નહીં છોડું રે કૃપાળુ તારો છેડલો, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. મને મોક્ષ નગરીએ પહોંચાય રે, નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો. આવું દ્રઢ શ્રદ્ધા પડે એકને જ વળગી રહે એનું કામ અવશ્ય થશે. પ્રભુજી એનું દ્રષ્ટાંત એ આપતા કે તું ખાડો ખોદ પણ એક જ ઠેકાણે ખોદ. 50 ત્યાં ખોદે પાણી નથી નીકળ્યું, ચાલે બીજો ખોદો 5, 50 અહીંયા નથી નીકળ્યું, ચાલો અહીંયા 100 હાથ ખોદો, એ નહીં નીકળ્યું, ચાલો બીજે 150 ખોદો, નહીં નીકળ્યું. એટલે આટલા બધા ટુકડા કરે એક જ ઠેકાણે ખોદને 500 હાથ તો પાતાળ ફૂટે અને પાણી કદી નહીં ખૂટે. એમ આપણી શ્રદ્ધા પ્રવૃત્તિ દ્રઢ કરાવે. એક પુરુષને વળગી રહો, બધા વિકલ્પ મૂકી દો. આ સાચો પુરુષ છે, પ્રાપ્ત પુરુષ છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત છે માટે મોક્ષ માર્ગમાં આપ્ત છે, વિશ્વાસ કરવા લાયક પુરુષ છે, તો એ જરૂર આપી શકે. અને આટલું બધું બતાવી જ ગયા છે. અને પ્રભુશ્રીએ વળી એનું સ્પષ્ટ કરી નાખ. બ્રહ્મચાર્ય એકદમ તોડી ફોડીને સમજાવી દીધું. હવે શું જોઈએ આપણને? ખામી આપણા પુરુષાર્થની છે. બીજું મહાપુરુષો કહેવાનું બધું કહી દીધું. એમ મન વચન ને કાયા, એમાં મન ફરે તો બધું ફરે. મન જ કર્મ બાંધે છે. એ જ કર્મ બાંધવામાં શરૂ થાય છે. સુરુ એટલે બળવાન. શરૂ નહીં, શુરુ થાય છે, બળવાન બને છે. અને છોડવામાં પણ એ શુરુ થાય છે. એ મન જ બળવાન થાય છે કર્મ છોડવામાં. જ્યારે વાત સમજાઈ જાય ત્યારે રાગથી કર્મ બંધાય છે. અને જો વૈરાગ્ય આવે તો મોક્ષ થાય. રાગ, મોહ, આસક્તિ એ આપણને ગાઢ છે. આપણા મનને દરેક પોતપોતાનું મનનું જાણે કે મને આસક્તિ ક્યાં ક્યાં મારું મન જાય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં જાય. ધનમાં કે સ્ત્રીમાં કે પુત્રમાં કે આવા જ્યાં જ્યાં આપણું મન જાય એનો અર્થ એ છે કે એને ત્યાં વધારે રાગ છે, પ્રેમ છે. હવે એ પ્રેમ ત્યાંથી વિલીન થાય, બોધ પડે. અને વૈરાગ્ય ભાવ આવે સંસાર પ્રત્યે તો મોક્ષની શરૂઆત થઈ જાય ને. રાગથી કર્મ બંધાય છે અને જો વૈરાગ આવે તો કર્મ છૂટવા માંડે, એનો મોક્ષ થાય. કૃપાળદેવ કહે છે કે વર્તમાનમાં જે થાય તે કરીએ છીએ, ભૂત ભવિષ્યના વિચાર કરતા નથી. સૌભાગ્યને શું કહે ભાઈ એ બધું ભૂલી જાઓ તમે. એ હવે એનું વિસ્મરણ કરો. એને અમે પાછું કહીએ ને ત્યાં સુધી અમને સ્મૃતિ પણ આપો નહીં તમારી સ્થિતિની, કે અમને દીક્ષાનું તમારે કંઈ કહેવાની જરૂર નથી, અમને ખ્યાલમાં છે. એટલે વર્તમાનમાં અમારે તો જે થાય ઉદયમાં આવે તેમ એ ખપાવીએ છીએ, ચાલ્યા કરીએ છીએ. ભૂત ભવિષ્યની વિચારણા કરતા નથી. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. વર્તમાનમાં જે ઉદય આવે તેને સંભાવે ભોગવી લે, બસ. પહેલા નાનપણમાં એવી ભાવના હતી કે સદધર્મનો ઉદ્ધાર કરવો. 25મા પત્રમાં 100 તૈયાર રાખ્યા છે. 100 જણાને બસ શાસન દીપાવીશું, આમ કર્યું તેમ કર્યું. ખૂબ ભાવના અદભુત હતી જૈન ધર્મના ઉદ્ધારની. નાનપણમાં એવી ભાવના હતી કે સદધર્મનો ઉદ્ધાર કરવો, સદધર્મનો બીજા દેશોમાં જઈને પણ ઉદ્ધાર કરવો. પણ પછી જ્યારે વિશેષ સમજણ થઈ ત્યારે ઈચ્છા સમાઈ ગઈ. વિશેષ સમજણ આવી, સમજ્યા તે સમાયા. એટલે કે બધી ઈચ્છા સમાઈ ગઈ. કૃપાલદેવ પછી છેલ્લે પત્રોમાં લખ્યું છે કે હવે તો કે વિચાર કરતો લાગે છે કે એ મતાંતર, મતો બધા એના મૂળિયા એટલા ઊંડા ગયા છે કે અમારું બળ પણ હવે કામ લાગે એમ નથી. એટલા આગ્રહો બધા મતોમાં છે
કે એને હવે કાઢવા અને એ સમ્યક માર્ગ આવી જાય મધ્યસ્થમાં અસંભવ જેવું લાગે છે. એટલે જ્યારે વિશેષ સમજણ થઈ ત્યારે ઈચ્છા સમાઈ ગઈ, સમજ્યા તે સમાયા. જોકે તદ્દન એવી ભાવના મટી ગઈ છે એમ નથી, નહીં તો આટલું બધું આ લખત નહીં એ બી. એટલે અંદરમાં ભાવના તો છે ઉદ્ધાર કરવાની, પણ હવે નિષ્કારણ કરુણાશીલ એ પ્રદર્શિત કરે છે એ ભાવના, દયા છે એને લઈને. એટલે મોક્ષમાલા કે આત્મસિદ્ધિ કે આ પત્રો કે એ બધું કરતા ગયા જેટલું થઈ શકે એટલું. ભલે એને ગ્રસ્તનો ઉદય થોડી અદભુત કરી ગયા. જોકે તદ્દન એવી ભાવના મટી ગઈ છે એમ નથી. મુમુક્ષુઓએ મહાપુરુષનું કેટલું મહાત્મ્ય રાખવું જોઈએ એ આ ઉપરથી સમજાય છે. મુમુક્ષુએ ખરા જે આત્માર્થી હોય તેને આ મહાપુરુષનું કેટલું મહાત્મ્ય રાખવું જોઈએ, એના પ્રત્યે એક તો કંઈ માગવું નહીં જોઈએ, અને એ જે કેમ કરવું જોઈએ. એ મોટા પુરુષ છે, એની સહન ન દલીલ થાય ને કંઈ પણ નહીં થાય. એ જે કે એ માન્ય છે મને. ગુરુનામ આજ્ઞા અવિચારણીય. સદગુરુ જે આજ્ઞા કરે તેમાં વિચાર ન હોય. યા હોમ એક હા તરત આપકો તે. અંબાલાલ ભાઈ સમુદ્ર કિનારે બે ઉભા છે, ફરવા ગયા ત્યારે કૃપાલ કે દરિયામાં પાણી કેટલું? ત્યારે અંબાલાલભાઈ કે એ તો કે કેમ માપી શકાય, એમ પણ નહીં કહ્યું. એ તો કેમ માપી શકાય, શું કેટલું હશે? તરત જ શર્ટ ખોલવા માંડ્યા, બટન અંદર જઈને જોઉં શું છે, કેટલું ઊંડું છે. તરત કૃપાલદેવે રોક્યા. બસ એમને પાણીનું માપ નથી જોવું, એમને એમનું માપ જોવું છે કે એમને શ્રદ્ધાના મૂળિયા કેટલા ઊંડા ગયા છે. તે પ્રમાણે કોઈ જાતની દલીલ નહીં. ગુરુનામ આજ્ઞા અવિચારણીય. ગુરુની આજ્ઞા વિચારણીય. એક શિષ્યને ગુરુએ કહ્યું કે પેલું હરડે છે, હરડે લીલી હશે કે પેલા લઈ આવ ત્યાંથી. એ બતાવ્યું તો પેલો લઈને આવ્યો. લીલી હરડે હતી. મુનિ તો લીલીને અડે નહીં. તો પછી ગુરુ કે તું આ લઈને આવ્યો કે આવી લીલી વનસ્પતિને તે કેમ તોડી? તો ગુરુદેવ મને તો આપે કહ્યું એટલે મને એમાં કોઈ વિચાર જ નથી આવતો. આપે કહ્યું એટલે હું તો લઈ આવ્યો. એમ ગુરુનામ આજ્ઞા અવિચારણીય. ગુરુને એને ખ્યાલ હોવો જોઈએ, એ જોઈએ કે એ બધું મારા હિત માટે જ કથા છે. ફરી પેલું દ્રષ્ટાંત આવે છે સાપનું, ગળું કાપે. પ્રભુશ્રી આ દ્રષ્ટાંત આપ્યું. બે શિષ્ય ગુરુ સૂતા છે ઝાડ નીચે, સાપ આવ્યો. શિષ્યને નિદ્રા આવી એટલે એ સૂતેલો, અને ગુરુ સાપ આવી તો ગુરુએ કહ્યું કે ભાઈ શું છે? એ જ્ઞાની છે. તો કે મારા તમારા શિષ્યનું લોહી પીવું છે, ગળાનું પૂર્વનું છે તેને. તો કે ઉભો રે, હું આપું. પછી ચપ્પુ લઈને ચીરો મારવા લાગ્યા. ચીરો વાગે તો ઊંઘ ઉડે. તરત જ આંખ ખુલી, જોયું કોણ છે? ગુરુ. હો, આંખ બંધ. ગુરુ જે કંઈ પણ કરતા હશે મારા ભલા માટે જ હશે. અને આ પ્રમાણે એને કરીને લોહી કાઢીને આપી દીધું. પીને જતો રહ્યો. આનો કરડ્યો હોત તો પ્રાણ પણ ચાલ્યા જાય. એમ સદગુરુ પહેલા શ્રદ્ધા દ્રઢ આવવી જોઈએ. પછી સાચા પુરુષ છે, આત્મજ્ઞાની પુરુષ છે, તો પછી એમાં ગુરુનામ આજ્ઞા અવિચારણીય. એમની આજ્ઞા થાય એમાં વિચાર હોય નહીં. એ ગુરુ જાણે જ છે બધું. ગુરુ કેમ કર્યા કરવાનું. એમ વિશેષ સમજણ થઈ ત્યારે ઈચ્છા સમાઈ ગઈ, સમજ્યા તે સમાયા. જોકે તદ્દન એવી ભાવના મટી ગઈ છે એમ નથી, પણ મુમુક્ષુએ મહાપુરુષનું કેટલું મહાત્મ્ય રાખવું જોઈએ તે આ ઉપરથી સમજાય છે. કે જ્ઞાનીઓ આપણા માટે કેવી નિષ્કારણ કરુણાશીલતાથી કેવા કેવા કામ કર્યા. આ ઉપદેશ આપીને આપણને સાચો માર્ગ બતાવ્યો. પ્રભુશ્રી જેવાનો ઉપકાર આવું સ્થાન આપીને આપણને ભવની આરાધનાનું એક સ્થાન કરી આપ્યું. એવા અનંત ઉપકારો એટલે એમનું મહાત્મ્ય અદભુત આપણા હૃદયમાં હોવું જોઈએ. આ પ્રમાણે આ પત્રાંક 405 ત્યાં પૂરો થાય છે ને 406.
જેમાં ફરીથી ટૂંકા વાંચી જઈએ. પત્રાંક 406 મુંબઈ ભાદરવા સુદ 12 રવિ 1948 સુભાગભાઈ ઉપર પત્ર છે. પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત થયો. પરમાર્થ જલ્દી તમે પ્રગટાવો, પરમાર્થનો પ્રકાશ કરો, મતલબ કે સર્વસંગ પરિત્યાગ કરો. આ જગતને બાહ્ય ત્યાગની ઓળખાણ છે. અંતરથી ત્યાગી છો, પણ બહારથી ત્યાગ ના આવે ત્યાં સુધી જગત ઓળખી શકે નહીં. એટલે કે તમે અસંગ પણ પ્રાપ્ત કરો, દીક્ષા લ્યો. પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત થયો. તેમજ વ્યવહાર ચિંતા વિશે લખ્યું, વ્યવહારની ચિંતા તમને છે એ લખ્યું. અને તેમાં પણ સકામ નિવેદન કર્યું, તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવા રૂપ ઉદાસીનતા વર્તે છે. બધું ભૂલી જાઓ આ વિકલ્પો પડોમાં. એને તે સર્વ ઈશ્વર ઈચ્છાધીન સોંપવા યોગી છે. શરીર સોંપ, પ્રારબ્ધ કો જ્યું લોહાય કુટેલ વાત, અને તું તારા આત્માનું કલ્યાણ કર. હાલ એ બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા આવ્યું છે. ફરી અમે એની તમે ત્યાં સુધી અમને યાદી આપતા નહીં. હાલ એ બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે. જો બને તો તમે અને ગોસડિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો. કોઈ અપૂર્વ વિચારણા થઈ હોય, આત્મા સંબંધી આત્માને બળ મળે એવી, તો જરૂર લખો. પણ આવા હવે વારંવાર લખશોમાં. જો બને તો તમે ને ગોસડિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો. એ જ વિનંતી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. પત્રાંક 407 જે મણીલાલ દીક્ષા લેવાના જેના ભાવ હતા એના ઉપર છે, જે આપણે